સ્કિન કેર અને સ્કિન ટ્રીટમેન્ટ આ બે શબ્દો એક જ છે કે અલગ અલગ છે? અને નાની ઉંમરમાં સફેદ વાળ આવે છે તો હું એમને વારંવાર પૂછતો હોય તમને કેમ આવી સમસ્યા હતી, તમને કેમ આવો પ્રોબ્લેમ થયો? એવું કહેતા હોય કે મારી ત્વચા ગરમી, મારી આંતર ગરમી વધારે છે એના કારણે થયું. તો આવી રીતે મૂળમાં થાય છે નાની ઉંમરમાં સફેદ વાળ? ઓનલાઈન કે ઓફલાઈન પ્રોડક્ટ તમે પરચેસ કરો છો, ભલે સારી બ્રાન્ડેડ કંપનીની છે, પણ તમારે તમારી સ્કિન ટાઈપને ઓળખવી પડશે કે તમારી સ્કિન ઓઇલી છે, તમારી સ્કિન ડ્રાય છે, તમારી સ્કિન સેન્સિટિવ છે, તમારી સ્કિન વિન્ટરમાં ડ્રાય થાય છે, સમરમાં ઓઇલી થઈ જાય છે કે મિક્સ સ્કિન. જંક ફૂડ અત્યારે રહીએ છે તો ફાસ્ટ લાઈફ સ્ટાઇલમાં બધા લોકો જંક ફૂડ બહુ ખાય છે. એવું બની શકે કે મૂળમાં રાત્રે જે માનો કે 9 વાગ્યા પછીના સમયમાં જે કોઈ પણ ભોજન લેવામાં આવે એ શરીર માટે નુકસાનકારક કહેવાય એવું સત્ય છે? ભગવાને હ્યુમન બોડી એવું બનાવ્યું છે કે સવાર, બપોર અને સાંજ આપણે જઠરમાં પાચક રસ બની જાય છે. સાંજે આયુર્વેદ પ્રમાણે એવું કહેવાય કે 6 કે 7 વાગ્યા પછી જ્યારે સૂર્યાસ્તનો સમય આવે ને પછી આપણી પાચન શક્તિ મંદ પડે છે. એટલે જેટલું તમે લેટ નાઇટ ભોજન કરો એ તમારે હેલ્થને ક્યાંક ને ક્યાંક અસર કરે. ડોક્ટર અજયભાઈ દેસાઈ કહેવાય છે, તો ડોક્ટર બનવાની પ્રેરણા ક્યાંથી મળી? એટલે પ્લસ પોલ્યુશન મેટ્રો સિટીમાં હોય છે, પ્લસ આજની આપણી લાઈફસ્ટાઈલ ભાગદોડ વાળી અને તે સ્ટ્રેસ જન્મે છે, પ્લસ જંક ફૂડ, આ બધી વસ્તુ તમારી સ્કિન અને હેરને ડેમેજ કરે છે. જ્યારે પરસેવો અંદરથી કચરો બહાર આવે છે તો બહારથી પણ અંદર કંઈક જતું હશે ને. હા, બરાબર. આપણે અજયભાઈ એવું સાંભળ્યું છે કે લતા મંગેશકરજી છે એમણે તળેલું, તીખું અને મસાલાવાળી વસ્તુનો ત્યાગ કર્યો અને આખી જિંદગી એના ઉપર અડગ રહ્યા. સેવા કરવા માટે તમારે મિલિયોનેર બનવાની જરૂર નથી. તમારા હૃદયનો ભાવ સારો હોય, તમારી લાગણી સારી હોય, તમારી પાસે સારા સંસ્કાર છે તો તમે સમાજને ખૂબ બધું આપી શકો. નમસ્કાર. આજે આપણે એવા વ્યક્તિત્વ વિશેષ સાથે વાત કરવાના છીએ, ચર્ચા કરવાના છીએ અને ગહન ડિસ્કશન કરવાના છીએ કે જે વ્યક્તિત્વ સમાજમાં કંઈક નોખા છે, કંઈક અનોખા છે. હા, તમે એવું ચોક્કસથી કહી શકો કે આ મુઠ્ઠી ઉચેરા માનવી છે. જી હા, હું વાત કરવા જઈ રહ્યો છું ડૉક્ટર અજયભાઈ દેસાઈ. સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજમાં જેમનું ખૂબ સિંહ ફાળો છે અને જે વ્યક્તિ અત્યારે પોતાના પર્સનલ અને પ્રોફેશનલ લાઈફમાં ખૂબ સરસ મજાનું કામ કરી રહ્યા છે એવા વ્યક્તિત્વ વિશેષ મળવા જેવા માણસ. એટલે ચાલો મળીએ ડૉક્ટર અજયભાઈ દેસાઈ. કેમ છો સાહેબ? નમસ્કાર, આઈ એમ ઓલવેઝ ફાઇન. વાહ, સાહેબનો જવાબ સાંભળી અને સાહેબનો ચહેરો જોઈને જ અમને સાહેબ પ્રેરણા મળતી હોય છે. સાહેબ, આજે આ સરસ મજાના દિવસે સરસ મજાના પોડકાસ્ટમાં આપનું સ્વાગત છે સાહેબ. અમારું આમંત્રણને માન આપી આપ ઉપસ્થિત રહ્યા સાહેબ, અમને ખૂબ ગમે છે સાહેબ. તો અમારા દર્શક મિત્રો જાણવા માંગે છે કે આપની જે જર્ની છે, આ ડૉક્ટરની જે જર્ની છે એ ક્યાંથી સ્ટાર્ટ થઈ, જરાક એમના વિશે જણાવશો? જય શ્રી કૃષ્ણ. મારો જન્મ બોમ્બે થયો છે. 1991માં ફેમિલી સાથે અમે સુરત શિફ્ટ થયા. મારું બેઝિક એજ્યુકેશન જે માવણી સ્કૂલ માતાવાડી, ત્યાર પછી માધ્યમિક એજ્યુકેશન રામકૃષ્ણ સ્કૂલમાં થયું. ત્યાર પછી મેં મારું ગ્રેજ્યુએશન એટલે કે મારું મેડિકલ ફિલ્ડમાં મેં એજ્યુકેશન કર્ણાટકથી લીધું છે, સાઉથ ઇન્ડિયામાંથી. અને અત્યારે છેલ્લા 16 વર્ષથી સુરતમાં પ્રેક્ટિસ કરી રહ્યો છું. બરાબર. અને સાહેબ, ડૉક્ટર અજયભાઈ દેસાઈ કહેવાય છે, તો ડૉક્ટર બનવાની પ્રેરણા ક્યાંથી મળી? કેમ કે જુઓ, ડૉક્ટર બનવાની પ્રેરણા મળે પણ એવું કહેવાય કે ચોટીથી લઈને એડી સુધીના અલગ અલગ પ્રકારના ડૉક્ટર હોય, જેમ કે હેરના ડૉક્ટર છે, મગજના ડૉક્ટર છે, આંખના ડૉક્ટર છે, સ્કિનના ડૉક્ટર છે, દાંતના, એમ વિવિધ પ્રકારના ડૉક્ટર છે. એમાં સ્કિનના ડૉક્ટર બનવાની પ્રેરણા ક્યાંથી મળે? જનરલી ચિરાગભાઈ, એક નાનપણથી લાગણીશીલ થોડો સ્વભાવ હતો. ઘરનું વાતાવરણ એવું હતું, એકબીજાને હેલ્પ કરવાનું. એટલે ક્યાંક ને ક્યાંક આજુબાજુના વ્યક્તિને કે લોકોને કંઈ તકલીફ થાય ને તો દોડીને એક મદદ કરવાનો એક સ્વભાવ હતો. એટલે ઘણીવાર મારા પેરેન્ટ્સ મને એવું કહેતા કે તું ડૉક્ટર બનીશ. બરાબર. એટલે હું ઘણીવાર પૂછતો કે એવું કેમ તમને લાગે છે? કે જનરલી જે નેચર છે ને તારો, કે લોકો તકલીફમાં હોય ને તને ગમે છે એમને મદદ કરવું, તો તું ડૉક્ટર જ બનીશ. અને ક્યાંક ને ક્યાંક એ બીજ નાનપણમાં પેરેન્ટ્સ તરફથી જ રોપાઈ ગયું હતું. પ્લસ તમે જે વાત કરી કે ભાઈ પર્ટિક્યુલર સ્કિનના ડૉક્ટર કેમ, કારણ કે વ્યક્તિને
જે પર્સનાલિટી છે એનું પહેલું રિફ્લેક્શન એ સ્કિનથી આવે છે. અને જ્યારે તમારી પાસે કોઈ વ્યક્તિ સપોઝ એના ચહેરા ઉપર ડાઘ હોય, દાજ હોય, ડાર્ક સર્કલ હોય કે પિમ્પલ્સ હોય, અને તમે એની ટ્રીટમેન્ટ કરીને એ વ્યક્તિને સારું કરો છો અને એની સ્કિનમાં જે ટ્રાન્સફોર્મેશન આવે છે, એ જે એની હેપીનેસ એના ચહેરા ઉપર હોય છે ને, એ એકચ્યુઅલી મને અંદરથી છે ને સંતોષનો એક ભાવ આપે છે કે ભાઈ આપણે લોકોના જીવનમાં છે ને ક્યાંક ટ્રાન્સફોર્મેશન સ્વરૂપે કંઈક કામ કરી રહ્યા છીએ. એટલે મૂળમાં આપણે મોટાભાગે અજયભાઈ એવું જોયું છે કે કોઈ પણ કોર્પોરેટ કંપનીમાં જઈએ, કોઈ પણ સંસ્થામાં આપણે જઈએ, જ્યાં રિસેપ્શન ડેસ્ક ઉપર બેસનાર વ્યક્તિ હંમેશા એક લેવલના વ્યક્તિઓ હોય, એક સુંદર વ્યક્તિ હોય, એના ચહેરા ઉપર એક પ્રકારનું તેજ ચમકતું હોય, એના ચહેરા ઉપર એક સરસ મજાની સ્માઇલ હોય. તો ક્યાંક ને ક્યાંક કપડાં તમે ગમે એટલા બ્રાન્ડેડ કે મોંઘા તમે પહેરી લો, પણ તમારી પહેલી ઇમ્પ્રેશન તો તમારા ચહેરા ઉપરથી જ આવશે. અને વ્યક્તિનો ચહેરો જો બરાબર ને વ્યવસ્થિત હોય તો ઘણી બધી રીતે એમને ફાયદો પણ થતો હોય છે. અજયભાઈ, મારે એ પૂછવું છે કે આટલા બધા સ્કિનના ડોક્ટર સુરત અને સમગ્ર ગુજરાતમાં અને ભારતમાં છે, આપની સ્પેશિયાલિટી શું છે? કે હું એઝ અ મેડિકલ કોસ્મેટોલોજીસ્ટ અને એસ્થેટિશિયન સ્કિન એક્સપર્ટ તરીકે પ્રેક્ટિસ કરી રહ્યો છું છેલ્લા 16 વર્ષથી. અને મારી એક્સપર્ટી એ છે કે હું સાયન્સ પ્લસ એથિક્સને ફોલો કરું છું. બરાબર. ઇન શોર્ટ કે હું મારા જે પેશન્ટ છે એ લોકોને શોર્ટકટ ગ્લેમર નહીં, પણ લોંગ ટર્મ નેચરલ સોલ્યુશન કઈ રીતે મળે એ પ્રયાસ હંમેશા કરું છું. બરાબર. એટલે ખૂબ સરસ વાત કરી કે ભાઈ સ્પેશિયાલિટી ઉપર વર્કઆઉટ છે અને લોંગ ટાઈમ પર વ્યક્તિની છબી જે છે વ્યવસ્થિત રહે એમના માટેનું વર્કઆઉટ છે. અજયભાઈ, મારે એ પૂછવું છે કે સ્કિન કેર અને સ્કિન ટ્રીટમેન્ટ આ બે શબ્દ એક જ છે કે અલગ અલગ છે? ચિરાગભાઈ, આ બંને શબ્દો અલગ છે. સ્કિન કેર એટલે જ્યારે તમારી સ્કિન સારી છે તો તમે એને મેન્ટેન રાખો, કે સ્કિનમાં કોઈ તકલીફ થઈ પહેલાં આપણે એની કેર કરીએ, એ સ્કિન કેર. ને સ્કિન ટ્રીટમેન્ટ એટલે કે જ્યારે આપણી સ્કિનમાં કોઈ ડેમેજ થાય, કે પિમ્પલ્સ થયા, દાજ થઈ, ડાર્ક સર્કલ થયા, પિગમેન્ટેશન થયું, ખીલના ખાડા ચહેરા ઉપર આવી ગયા, કરચલી, એજિંગ વેલા આવી ગયું, એ સ્કિનમાં જ્યારે લક્ષણો દેખાય એની પછીની તમે કેર કરો એ સ્કિન ટ્રીટમેન્ટ કહેવાય. બરાબર. એટલે અજયભાઈ, મેં ઘણીવાર એવું જોયું છે કે અમુક લોકો છે ને એની ઉંમર નાની હોય પણ દેખાતા ખૂબ મોટા હોય, અમુક લોકોની ઉંમર ખૂબ મોટી હોય પણ દેખાતા નાના હોય. તો ક્યાંક ને ક્યાંક આમનું પણ એમાં ભાગ ભજવતા હશે. હા, અ, 100%. સાથે સાથે મારે એ પૂછવું છે, તો તમારી ઉંમર કેટલી છે? મારી 42 રનિંગ છે. 41 વર્ષ પૂરા થયા છે અને 42 વર્ષ રનિંગ છે. ખરેખર આમ તમારા બોડી લેંગ્વેજ ઉપર અને તમારા ચહેરા ઉપર એવું લાગતું નથી કે તમારી ઉંમર એટલી હશે. મેં અહીંયા આવતા પહેલા અને આપણે એક બે વાર આપણે જ્યારે વાત થઈ, મુલાકાત થઈ, ત્યારે મને એમ જ હતું કે આપની ઉંમર 28 થી 30 હશે, પણ 42ની ઉંમર, તો આટલું બધું મેન્ટેન કરવું કેવી રીતે મૂળમાં શક્ય બને કે ભાઈ આટલી ઉંમર છે અને મારે ખૂબ નાનું દેખાવું છે, વ્યવસ્થિત દેખાવું છે, સારું દેખાવું તો બધાને ગમતું જ હોય. તો એનું જરાક મને કોઈ રાજ હોય તો જણાવશો? જરૂરથી તમારી લાઈફસ્ટાઈલ ચિરાગભાઈમાં ખૂબ મેટર કરે. રાત્રે કદાચ ઇન શોર્ટ સોશિયલ વર્ક થોડું કરી અને લેટ સુવાનું થયું હોય, પણ મારી વહેલી સવારે 5 વાગ્યાથી જ શરૂ થઈ જાય છે. નિયમિત મેડિટેશન હોય છે, સૂર્ય નમસ્કાર હોય છે, અને આપણું ગુજરાતી સમતોલ આહાર. હું ડાયટ નથી કરતો, બરાબર. હું બેલેન્સ ડાયટ કરું છું, કે શરીરને જે જરૂરી છે એ ખોરાક તમે પ્રોપર લો. આજે જ્યારે લોકોને પનીર અને ચીઝ તરફ એક એવું છે કે ભાઈ આપણને હેલ્ધી ફૂડ છે, તો હું લોકોને ઘી અને માખણ ખાવા માટે વાત કરતો હોઉં છું. એની પહેલાં હું ખુદ દરરોજ સવારે 1 વાટકો ગાયનું ઘી ખાઉં છું. બરાબર. છેલ્લા 37 વર્ષથી ઓછામાં ઓછું 4 થી 5 લીટર પાણી પીવું છું. અને સૌથી સારી વસ્તુ કે 24/7 સદાય છે ને હેપી રહું છું. બરાબર. એટલે અને એનું ક્યાંક કારણ મારી આજુબાજુ મારા મિત્રો, મારા સર્કલમાં મારું સરાઉન્ડિંગ સારું છે, પોઝિટિવ છે, એટલે આ બધું કદાચ પોસિબલ થયું હશે. એટલે અજયભાઈ જે પ્રમાણમાં વાત કરીએ પ્રમાણમાં કે લોકોને અત્યારે પનીર છે એ હેલ્ધી ફૂડ લાગે છે અને લોકો આંધળી દોટ મૂકે છે ખાવામાં, પણ ત્યારે આ સમયમાં પણ અજયભાઈ જે છે એ દેશી ગાયનું જે ઘી છે એ ખાવા ઉપર વધારે રહ્યા છે. મૂળમાં કહેવાનો મતલબ કે અત્યારે મેં તમને વાત કરી એ પ્રમાણમાં કે નાની ઉંમરમાં તમારું બોડી જે છે એ વૃદ્ધત્વ જેવું લાગે કે ગઢા વ્યક્તિ જેવું લાગે છે,
તો એને તમારે વર્ક લાઈફ બેલેન્સમાં ખરેખર મેન્ટેન કરવું ખૂબ જરૂરી છે. અજયભાઈ, મારે વાત એ કરવી છે કે સ્કિન કેર અને હેર કેર આ અત્યારના સમયમાં શું કામ જરૂરી બન્યું છે? ખૂબ પ્રેક્ટિકલ સવાલ ચિરાગભાઈ, કારણ કે અમારી પાસે જે પેશન્ટ્સ આવે છે એ લોકોનો પણ એક કોમન ક્વેશ્ચન હોય છે કે સ્કિન કેર એટલે જરૂરી છે કે કોઈ પણ વ્યક્તિ તમને પ્રથમ વાર મળે છે જ્યારે, તો આપણે જનરલ એવું હોય કે સારા કપડાં પહેરીએ, સારું દેખાવાનો પ્રયાસ કરીએ. પણ ગ્લોબલ સ્ટડી એવું કહે છે કે કોઈ પણ વ્યક્તિ તમને જ્યારે પહેલી વાર મળે ને, તો તમને તમારી સ્કિન, તમારી હેર, તમારી બોડી લેંગ્વેજ ને તમારું ડ્રેસિંગ સેન્સ, આનાથી 91% તમારી ઇમેજ છે ને એમના મનમાં છપાઈ જાય છે. બરાબર. 9% તમે જે પ્રેઝન્ટેશન કરો કે જે વાતચીત કરો એનો પ્રભાવ પડે છે. આ વસ્તુ જનરલી આપણને વિચાર કરતા મૂકી દે, કારણ કે આવું થોડી હોય, પણ આ ગ્લોબલ સ્ટડી છે. આને તમે જે જોબ કરતા હોય એ લોકોને પૂછો તો કદાચ ઘણાને અનુભવ પણ થયો હશે કે જો તમારી સ્કિન સારી હોય, તમારું ડ્રેસિંગ સેન્સ સારું હોય, તમારી હેરની ક્વોલિટી કે લુક સારું હોય, તો કદાચ તમારી થોડીક આવડત ઓછી હશે, પણ તમને તમારા જોબમાં છે ને પ્રમોશન કે પ્રાયોરિટી વહેલા મળશે. બરાબર. બીજું કે આપણું એશિયન કોન્ટિનેન્ટ, એશિયા ખંડ, અને એમાંય પર્ટિક્યુલર આપણો ભારત દેશ, એટલે આપણે હ્યુમિડિટી વાળું કન્ટ્રી છે, ગરમી વાળો પ્રદેશ છે. એટલે પ્લસ પોલ્યુશન મેટ્રો સિટીમાં હોય છે, પ્લસ આજની આપણી લાઈફસ્ટાઈલ ભાગદોડવાળી, હા, બરાબર. આનાથી સ્ટ્રેસ જન્મે છે, પ્લસ જંક ફૂડ. આ બધી વસ્તુ તમારી સ્કિન અને હેરને ડેમેજ કરે છે, કારણ કે સ્કિન એ શરીરનું લાર્જેસ્ટ ઓર્ગન છે કે શરીરનો 70% એરિયા કવર કરે છે. જનરલી આપણને એવું હોય છે કે ભાઈ સ્કિન ઉપર કાંઈ થાય છે તો એ લોકલ પ્રોબ્લેમ છે, પણ નહીં, એ એકચ્યુઅલી ઇનર રિફ્લેક્શન છે. એટલે તમને થોડી વાર પહેલાં કીધું કે હું લોંગ ટર્મ સોલ્યુશન માટે શું કરવું પડે, તો એના માટે અંદરથી ટ્રીટમેન્ટ કેમ થશે. લોકલ એપ્લિકેશન કામ માત્ર નહીં કરે, તમારી સિસ્ટમ પણ તમારે રિપેર કરવી પડશે. બરાબર છે. એટલે મોટાભાગે સ્કિન માટે લોકો અત્યારના સમયમાં જાગૃત વધુ થયા છે. હા. અને મોટાભાગે એવું જોતા હોઈએ કે ભાઈ કોઈ બી વ્યક્તિ અત્યારે પોતાના જોબ પર કે બિઝનેસ પર જાય તો અત્યારે હવે હેલ્મેટ પહેરતા થયા છે. તો એવું લાગે છે કે 30-40% સ્કિન ત્યાંથી પ્રોટેક્શન થાય. ઇવન અત્યારે લેડીઝ પણ અત્યારે હેલ્મેટ પહેરવાનું ચલણ ને પેલી ચૂંદડી બાંધવાનું ચલણ વધારે અત્યારે ચાલે છે. મારે એ પણ અજયભાઈ પૂછવું છે કે બધા લોકો એવું કહેતા હોય કે અમારી સોસાયટીનું પાણી કે અમારા વિસ્તારનું પાણી થોડું ખરાબ છે ને એટલા કારણે મારે હેરમાં ને એમાં પ્રોબ્લેમ આવે છે. તો ખરેખર શું આ સાચું છે? સિમિલર આ પ્રશ્ન થોડેક અંશે સાચો હોય છે, કારણ કે આપણા પાણીની અંદર છે ને ક્ષાર અને મિનરલ્સ ને એ બધું હોય છે. જનરલી કેવું છે, ઘણા એરિયામાં આપણે પર્ટિક્યુલર સુરતની જ વાત કરીએ કે ઘણા એરિયામાં ક્ષારયુક્ત પાણી છે, એટલે એ તમારા હેરને છે ને ડેમેજ કરે છે. પણ માત્ર પાણીથી વાળ ખરે એ સાચો જવાબ નથી. એની સાથે તમે કેટલા વાગે સૂવો છો, કેટલી ફિઝિકલ એક્ટિવિટી કરો છો, કે એક્સરસાઇઝ કરો છો, યોગ કે પ્રાણાયામ કરો છો, કેટલું પાણી પીવો છો, કેટલું શાકભાજી ખાઓ છો, કેટલા સ્ટ્રેસમાં રહો છો, તમારું પાચન શક્તિ ડાયજેશન પ્રોપર નહીં હોય તો એનું પણ રિફ્લેક્શન આવતું હોય છે. કોઈને વારસાગત હોય છે, કોઈને લોહીના ટકા ઓછા હોય છે, શરીરમાં વિટામિનની ઉણપ હોય છે, ઘણા બધા કારણો હોય છે. પણ જે પાણી છે એક એનું ઘણા બધામાંથી એક કારણ છે. બરાબર છે. એટલે મૂળમાં પાણીનો ભાગ પણ મૂળમાં ભાગ ભજવે ગામડાનું છે. આપણે જે પાણી પીએ છીએ અને આપણે સુરતનું પાણી પીએ છીએ, તો ગામડે પાણી જે પીએ છીએ થોડુંક આપણા માટે હેલ્ધી થાય, કેમ કે પહેલા વરસાદનું પહેલું પાણી જ્યારે આપણે પીતા હોય તો આપણે કેટલું મીઠું અને કેટલું બધું સરસ લાગે છે. એટલે થોડા ઘણા અંશે આપનું એવું કહેવું છે કે પાણી પણ ભાગ ભજવતો હોય છે. સાથે સાથે મારે વાત એ કરવી છે કે તમે જે વાત કરી કે ભાઈ જંક ફૂડ અત્યારે રહીએ છે તો ફાસ્ટ લાઈફ સ્ટાઈલમાં બધા લોકો જંક ફૂડ બહુ ખાય છે. એવું બની શકે કે મૂળમાં રાત્રે જે માનો કે 9 વાગ્યા પછીના સમયમાં જે કોઈ પણ ભોજન લેવામાં આવે એ શરીર માટે નુકસાનકારક કહેવાય, એવું એવું આ સત્ય છે? આપણું શરીર ચિરાગભાઈ છે ને પંચતત્વનું બનેલું છે. ભગવાને હ્યુમન બોડી એવું બનાવ્યું છે કે સવાર, બપોર અને સાંજ આપણે જઠરમાં પાચક રસ બની જાય છે. સાંજે આયુર્વેદ પ્રમાણે એવું કહેવાય, અને આમ તમે ફીલ પણ કરો તો એ રાઈટ છે, કે 6 કે 7 વાગ્યા પછી જ્યારે સૂર્યાસ્તનો સમય આવે ને પછી આપણી પાચન શક્તિ મંદ પડે છે.
એટલે જેટલું તમે લેટ નાઇટ ભોજન કરો એ તમારા હેલ્થને ક્યાંક ને ક્યાંક અસર કરશે. બીજું બરાબર. કે રાત્રે 10 વાગે ભગવાને બીજી સિસ્ટમ શરીરમાં એ મૂકી છે કે 10 વાગે મેલેટોનિન હોર્મોન્સ એની કુદરતી રીતે બોડીમાં રિલીઝ થાય છે. એનું કામ હોય છે આપણા બોડીના જે ડેઇલીના જે મિલિયન્સ ઓફ સેલ્સ જે યુઝ થયા છે એને રિપેર કરવાનું, એને રીજનરેટ કરવાનું, રીસ્ટોર કરવાનું કામ. હવે તમે જેટલું 10 વાગ્યા પછી જાગશો એટલી તમારા બોડીની સર્કાડિયન રિધમ ડિસ્ટર્બ થશે. તમે નોટિસ કરો બીમારી છેલ્લા 10, 12, 13 વર્ષથી જ વધી છે. શું કામ? કારણ કે આપણી લાઈફસ્ટાઈલ ચેન્જ થઈ છે. એટલે મૂળમાં કેવું છે કે લેટ નાઇટ સુધી એક તો સોશિયલ મીડિયા યુઝ કરતા હોઈએ છે, કેમ કે અત્યારે ફેસબુક, વોટ્સઅપ, ઇન્સ્ટાગ્રામના પરમનન્ટ ક્લાયન્ટો વધી ગયા છે, સ્ટાફ વધી ગયા છે. કેમ કે જેમણે માર્ક ઝકરબર્ગની વાત કરીએ તો એમના એક ઇન્ટરવ્યુમાં એમણે કીધું કે હું રાત્રે 10 વાગે એટલે હું સૂઈ જાઉં છું. અને આપણે તો એવું થઈ ગયું છે કે 1-1.5 વાગ્યા સુધી તો ડેઈલી જાગવાનું હોય અને સોશિયલ મીડિયામાં હોઈએ. સાથે સાથે અત્યારે અલગ અલગ કહીએ કે ફાસ્ટ ફૂડના કોર્નરો બહુ બધા વધી ગયા છે. અને એમાં ખાવાનું પાછું એટલું બધું અનલિમિટેડ હોય કે ભાઈ આપને એમ લાગે કે આ દુનિયાનું છેલ્લું જમવાનું છે. એટલે વાતમાં આપણે મોટા ભાગે કહેતા હોઈએ કે અમુક લોકોના મધ્યપ્રદેશ એટલા બધા વધી ગયા હોય કે ઉત્તર પ્રદેશમાં કઈ વાત પહોંચે જ નહીં. એટલે આપણા આજના પોડકાસ્ટના માધ્યમથી મારે બધા લોકો સાથે એ ક્લિયર કરાવવું છે કે તમારું જેટલું જમવાનું સારું હશે એટલું જ તમારો ચહેરો સારો રહેશે. જેટલું તમારો બોડી તમારે સારું લાગવા માટે ઘણા પ્રયત્ન કરે, એમ ઓનલાઈન પ્રોડક્ટ મંગાવે, ઓફલાઈન પ્રોડક્ટ મંગાવે, અમુક તો ઘરેલું ઉપચાર પણ હોય કે બેટા હળદર લગાવી લે એટલે આપણી સ્કિન બહુ મસ્ત થઈ જશે, આપણે કોઈ ખર્ચ કરવાની જરૂર નથી. અને પછી કેવું થાય કે આની કંઈક ને કંઈક સાઈડ ઇફેક્ટો જોવા મળે અને એના કારણે પછી તણાવમાં આવે, એના કારણે પાછું સ્ટ્રેસમાં આવે. એટલે ખાસ આપની સમક્ષ આજે પોડકાસ્ટ કરવાનો અમને મોકો મળ્યો છે. આગળ વાતને વધારવી છે ત્યારે લોકો એ જે સ્કિન ટ્રીટમેન્ટ કરાવે છે, સ્કિન ટ્રીટમેન્ટ કરાવે એ લોકોએ મૂળમાં સમયમાં અમુક સમય સુધી કરાવવી પડે કે લાઈફ ટાઈમ કરાવવી પડે? ઓકે, અગેન બહુ સારો પ્રેક્ટિકલ ક્વેશ્ચન કે સ્કિન ટ્રીટમેન્ટ યુઝ્યુઅલી ઓન એન્ડ ઓફ તમને સ્કિનમાં શું કન્સર્ન છે કે પિમ્પલ્સ હોય, ડાર્ક સર્કલ હોય, ડાઘ હોય, ખાડા હોય, ઓન એન એવરેજ ચિરાગભાઈ તમારે 6, 8 કે 10 મહિના ટ્રીટમેન્ટની જરૂર હોય છે. પછી તમારે બ્યુટી છે એને મેન્ટેન રાખવી પડે. મેન્ટેનન્સ એટલે કે તમે તમારી લાઈફસ્ટાઈલ ચેન્જ કરી, કે તમે બેઝિક કે ભાઈ પાણી વધારે પીવો, નિયમિત યોગ કે પ્રાણાયામ કરો, ઘરેથી બહાર નીકળો તો સનસ્ક્રીન યુઝ કરો, શિયાળો છે તો આપણે વિન્ટરમાં આપણે મોઇશ્ચરાઇઝર યુઝ કરો. બસ સિમ્પલ. સ્કિન ટ્રીટમેન્ટ લાઈફ ટાઈમ નથી કરવાની. જરૂર છે એટલો સમય ટ્રીટમેન્ટ કરો, પછી એની કેર કરો. અને તમે જે વાત કરી અજયભાઈ કે ભાઈ મેન્ટેન કરો તો આગળ વર્કઆઉટ વ્યવસ્થિત ચાલશે. પણ મેન્ટેનમાં કેવું છે અત્યારે કે લોકો એવું નક્કી કરી રાખે છે કે માત્ર 6 મહિના, 8 મહિના, વર્ષ દિવસ સુધી મેં દવા લઈ લીધી એટલે મારું કામ થઈ ગયું. આપણે અજયભાઈ એવું સાંભળ્યું છે કે લતા મંગેશકરજી છે એમણે તળેલું, તીખું અને મસાલાવાળી વસ્તુનો ત્યાગ કર્યો અને આખી જિંદગી એના ઉપર અડગ રહ્યા. તો એવી રીતે લોકોને મારે એ કહેવાનું છે કે કોઈ બી વ્યક્તિ સ્કિન બાબતેનું જો વિચારી રહ્યા હોય ને તો એને પોતાનો ચહેરો જો મસ્ત રાખવો હોય લાઈફ ટાઈમ, તો અજયભાઈ કીધું એ પ્રમાણમાં કે તમે 6 મહિના કે વર્ષ દિવસની ટ્રીટમેન્ટ એકવાર તમે કરાવી લો અને ત્યારબાદ તમે એને મેન્ટેન રાખો તો તમારે વારંવાર સ્કિન ટ્રીટમેન્ટની જરૂર પડશે નહીં. લોકો સ્કિન અને હેર કેર માટે શું ભૂલો કરે છે? પ્રેક્ટિકલી ઘણી બધી ભૂલો કરે છે. બરાબર. એક તો જો તમારે કોઈ પણ ઓનલાઈન કે ઓફલાઈન પ્રોડક્ટ તમે પરચેસ કરો છો, ભલે સારી બ્રાન્ડેડ કંપનીની છે, પણ તમારે તમારી સ્કિન ટાઈપને ઓળખવી પડશે. ચિરાગભાઈ, કે તમારી સ્કિન ઓઇલી છે, તમારી સ્કિન ડ્રાય છે, તમારી સ્કિન સેન્સિટિવ છે, તમારી સ્કિન વિન્ટરમાં ડ્રાય થાય છે, સમરમાં ઓઇલી થઈ જાય છે, કે મિક્સ સ્કિન છે. આને એકોર્ડિંગ તમારે તમારું સ્કિન રૂટીન માટે કેર સિલેક્ટ કરવી જોઈએ. લોકો શું કરે છે કે ભાઈ ચિરાગભાઈ આ પ્રોડક્ટ યુઝ કરી એટલે હું પણ એ જ કરું. એ રીતે વર્ક નહીં કરશે. કારણ કે ભગવાને 800 કરોડની દુનિયામાં હરેક વ્યક્તિની તાસીર અલગ બનાવી છે. તમારી લાઈફસ્ટાઈલ, તમારા હોર્મોન્સ, એજ રિલેટેડ જે શરીરમાં ચેન્જીસ થાય છે, પોલ્યુશન, વેધર ચેન્જીસ થાય છે, આ બધી વસ્તુ મેટર કરે છે. એટલે માત્ર સારી પ્રોડક્ટ યુઝ કરવાથી જ સારું રિઝલ્ટ આવે એ જરૂરી નથી. મોટાભાગે ઘરેથી બહાર નીકળતા હોઈએ, સવારે વ્યવસ્થિત હેલ્મેટ હોય ને કાર હોય તો કોઈ ચિંતા નથી. તો જ્યારે સાંજે ઘરે આવીએ ને ત્યારે આપણે સ્કિનને ફેસ વોશ જ્યારે વોશ કરીએ ને
ત્યારે મોટાભાગે જોઈતા હોય તો આમ ઓઇલી જેવું લાગે અને ધૂળ ને એવું બધું આવતું હોય. આવવાનું કારણ કેવી રીતે થાય છે મૂળમાં? શરીરમાં જે આપણને સ્વેટિંગ, જે પરસેવો વળે છે, હમ. તો એ તો વસ્તુ કોમન છે કે આપણા છિદ્રો, જે પોર્સ છે, એ કચરો આપણો બોડીનો નિકાલ કરે છે. ઓકે, હા. તો જ્યારે પરસેવો અંદરથી કચરો બહાર આવે છે, તો બહારથી પણ અંદર કંઈક જતું હશે ને. હા, બરાબર. સ્કિનનું બેરિયર હોય છે. સ્કિનને મોઇશ્ચરાઇઝર રાખવા માટે નોર્મલી ઓઇલ બને છે. જ્યારે તમારું સ્કિન ઓવર પ્રોડક્શન ઓઇલ કરે છે, જેને આપણે ઓઇલી સ્કિન કહીએ, આ જે ધૂળ, રજકણ, પોલ્યુશન, એ છિદ્રો છે ને બ્લોક થાય છે. એટલે શરીરનું જે ઓઇલ સીબમ છે ક્યાં જશે? એ બ્લોક થયો એટલે પિમ્પલ્સ થઈને બહાર આવશે. જો તમે તમારું રૂટીન પ્રોપર નહીં કરો તો તમને પિમ્પલ્સ થશે જ. એજિંગ વહેલા આવશે જો તમે સનસ્ક્રીન યુઝ નહીં કરો. કારણ કે આજે તડકો થોડોક ઓઝોન લેયર ડેમેજ થયું છે, એટલે તીવ્રતા વધી ગઈ છે સનલાઇટની. એટલે તમારે સનસ્ક્રીન યુઝ કરવું જ પડે કમ્પલસરી. બરાબર. અને સનસ્ક્રીન યુઝ ન કરો તો પછી એની સાઈડ ઇફેક્ટો તમને ચહેરા ઉપર જ દેખાય છે. મોટાભાગે કેવું થાય કે ઘણા બધા લોકોને એવી જાણવાની ઈચ્છા હોય કે સ્કિન અને હેરમાં અત્યારે વર્તમાન સમયમાં કઈ ટેકનોલોજી છે એ સલામત છે અને એનો યુઝ કરવો જોઈએ? ઓકે, સ્કિનમાં પર્ટિક્યુલર ચિરાગભાઈ છે ને, સ્કિન ટ્રીટમેન્ટ માટે પીલ્સ આવે છે. પાર્ટી પીલ છે, શું કે ફ્રૂટ પીલ્સ આવે છે, જે તમારે પિમ્પલ્સ, ડાર્ક સર્કલ અને ઇવન સ્કિન ટોન માટે યુઝ થાય. હેર રિડક્શન માટે લેઝર ટ્રીટમેન્ટ છે, ડાયોડ ટેકનોલોજી આજે સૌથી બેસ્ટ છે. એમાં તમે સાથે કોલેજન માટે પીઆરપી યુઝ કરી શકો, માઇક્રોનિડલિંગ થાય છે. પ્લસ તમારે વાળની સમસ્યા છે, હેરફોલ છે, કે તમને વાળ ઓછા થઈ ગયા છે, તો એના અગેન ગ્રોથ માટે તમે પીઆરપી છે, લો લાઇટ થેરાપી છે, ઘણા બધા ઓપ્શન છે. અને આ બધી ટેકનોલોજી સેફ છે. જો લેઝર ટ્રીટમેન્ટ તમે પર્ટિક્યુલર કરાવો છો તો તમે આગ્રહ રાખો કે એ મશીન, જે લેઝર છે, તમારું FDA એપ્રુવ હોય, કે જે સારી ટેકનોલોજી એમાં યુઝ થતી હોય, એ વસ્તુ યુઝ કરવાનો આગ્રહ રાખો. અજયભાઈ, ટેકનોલોજીની તમે બહુ સરસ મજાની વાત કરી. મારે સાથે સાથે એ પૂછવું છે કે મારા ઘણા બધા મિત્રો છે અને હું જોઉં છું કે એને નાની ઉંમરમાં સફેદ વાળ આવે છે. તો હું એમને વારંવાર પૂછતો હોય કે તમને કેમ આવી સમસ્યા હતી, તમને કેમ આવો પ્રોબ્લેમ થયો? એવું કહેતા હોય કે મારી ત્વચા ગરમી, મારી આંતર ગરમી વધારે છે, એના કારણે થયું. તો આવી રીતે મૂળમાં થાય છે નાની ઉંમરમાં સફેદ વાળ? યસ, અગેન શરીરની ગરમી હોય, પાર્ટ ઓફ ડીએનએ એમના જીન્સમાં જ હોય. અર્લી ગ્રે થવાનું મેઇન રીઝન અત્યારના જે જીન્સી જનરેશન છે, એ લોકો છે ને એકચ્યુઅલી રિયલમાં કહું તો શાકભાજી કે કઠોળ એમના ભોજનમાં લેતા જ નથી, ખાતા જ નથી. અને મોટાભાગે કેવું થાય, સબ્જી ગમતી જ નથી ખાવી એમ. તો એ લોકોનું ફૂડ શું છે? પેકિંગ ફૂડ, પ્રોસેસ food. ફૂડ. બરાબર. એમાં પ્રિઝર્વેટિવ એડ હોય, તો ક્યાંક ને ક્યાંક તમારું શરીર ક્યાંક તો રિએક્ટ કરશે જ ને. જનરલી આપણે કેમ બીમાર પડીએ, ફીવર આવે, તાવ આવી જાય છે, તો આપણે થોડા ચિંતામાં આવીએ. પણ એકચ્યુઅલી ભગવાને એ એલાર્મિંગ સિસ્ટમ મૂકી છે કે તમારા શરીરમાં ઇન્ફેક્શન લાગ્યું છે એટલે તમને એના રિએક્શનમાં ફીવર આવે છે. સિમિલર તમારા વાળ વ્હાઇટ થાય છે ઉંમર કરતાં વહેલા, તો તમારા શરીરમાં કંઈક વિટામિનની ઉણપ છે, કંઈક આયર્ન કે ફોલિક એસિડની ઉણપ છે, કંઈક તમારી લાઈફસ્ટાઈલ થોડી એગ્રેસિવ થઈ ગઈ છે, ક્યાંક તમારી પાચન શક્તિ ડિસ્ટર્બ થઈ છે, ક્યાં તમને શરીરની ગરમી રહી છે, તમે એક્સરસાઇઝ નથી કરતા, ઘણા બધા રીઝન હોય. સૌથી મોટું સોશિયલ મીડિયા, લેટ નાઇટ. બરાબર. એટલે સોશિયલ મીડિયામાં તો કેવું થાય કે પરમનન્ટ બધા એમ્પ્લોયર જ છે અને એમને તો જો માનો કે મુકેશભાઈનું જે 1.5 જીબીનો આશીર્વાદ છે એ જ્યાં સુધી પૂર્ણ ન થાય ત્યાં સુધી સોશિયલ મીડિયા યુઝ કરવાનું. પછી વધતું હોય તો લોકો આ મમ્મી પપ્પાનું ને એનું પાછું હોટસ્પોટ લઈને પણ નેટ યુઝ કરતા હોય છે. તો ગાંડો ક્રેઝ છે. પણ મૂળમાં અત્યારના યુવાનોને અજયભાઈ એ જ કહેવા માંગે છે કે જે આ અનિયમિત જે જીવનશૈલી છે અને કંઈક સમતોલ આહાર તમે નથી લઈ શકતા, આની જ સાઈડ ઇફેક્ટના કારણે ધોળાવાળ આવે છે, ઇવન ડાર્ક સર્કલ્સ તમને વધુ જોવા મળે છે, પિમ્પલ્સ તમને જોવા મળે છે. તો જો આ બધું જ તમે અવોઇડ કરો અને વ્યવસ્થિત સમતોલ આહાર તમે લો તો કંઈક ને કંઈક તમે જે માંગો છો કે ભાઈ મારો ચહેરો વ્યવસ્થિત રહેવો જોઈએ એ વ્યવસ્થિત રહેશે. અજયભાઈ, મારે તો વાત એ કરવી છે કે ડૉક્ટર બન્યા છો, જીવનશૈલી તો આમ કહેવાય કે તમારી પણ ડિસ્ટર્બ એટલી જ રહેતી હશે, કેમ કે આમાં કેવું હોય કે વર્ક લાઈફ અને બેલેન્સ બધા લોકો કહે છે, પણ આ મેન્ટેન કરવું ખરેખર ખૂબ અઘરું છે. જો વર્કને બેલેન્સ કરવા જઈએ તો કંઈક ને કંઈક આપણું પારિવારિક જીવન
ડિસ્ટર્બ થતું હોય છે અને પારિવારિક જીવનમાં જો વ્યવસ્થિત રહેવા જઈએ તો કંઈક આપણું વર્ક ડિસ્ટર્બ થતું હોય, તો એમના વિશે તમે શું કહેવા માંગશો? અ, હરેક વસ્તુની પ્રાયોરિટી આપણે નક્કી કરવી પડતી હોય છે. બરાબર. જીવનમાં મારું રૂટીન એવું છે કે હું ડે ટાઈમમાં સપોઝ મારી હોસ્પિટલ મારા પેશન્ટ માટે જે અપોઇન્ટમેન્ટ આપી છે, સાંજનો ટાઈમ મેં મારા ફેમિલી માટે રાખ્યો છે. બરાબર. અને આ બધામાંથી હું ફ્રી થાઉં ને ત્યારે હું સોશિયલ વર્ક કરું છું. બરાબર. કારણ કે ભગવાને આ અમૂલ્ય જીવન આપ્યું છે અને આપણી સૌથી મોટી તાકાત જ આપણી ફેમિલી હોય છે. આજે પણ ચિરાગભાઈ, હું મારી ફેમિલી સાથે રાત્રે ઓછામાં ઓછી 1 કલાક બેસું છું. સપોઝ ક્યારેક રાતે લેટ થઈ ગયું, કોઈ કામમાં હોય કે ક્યાંય બહાર ગયા હોય, કોઈ મિટિંગમાં હોય અને લેટ થયું, તો મારા ઘરે એવો નિયમ છે કે હું એવો આગ્રહ રાખું કે હું ધીમેથી દરવાજાનો લોક ખોલું. પણ તો પણ મારા મમ્મી અને મારા વાઈફ ને મારા બંને બાળકો, પપ્પાની ગેરહાજરી છે અત્યારે, એ ઉઠી જાય, રાત્રે 2 વાગ્યા હોય, 1 વાગ્યો હોય કે 3 વાગ્યા હોય, ચહેરો વોશ કરીને અમે બધા સાથે બેસીએ, આખા દિવસે શું અમારી દિનચર્યા અમે કરી, આજે શું કંઈ એક્ટિવિટી કરી, એ અમે ડિસ્કસ કરીએ. બસ મેં તમને કીધું ને કે હું 24/7 હેપીનેસમાં એટલે રહી શકું છું. એટલે અજયભાઈ કેવું થાય કે આપણે મારું કામ પણ મોટિવેશન સ્પીકરનું છે, એટલે અમે સેમિનાર લેવા અલગ અલગ સિટીમાં જતા હોઈએ. જ્યારે 12-1 વાગે ઘરે આવવાનું થાય ને દરવાજો ખોલીએ ને મમ્મી અને પપ્પા સૂતા હોય, તો આપણું જનરલ રૂટીન કેવું હોય કે ભાઈ આપણને ખબર છે કે મમ્મી પપ્પાને ઉંમર થઈ છે, પાણી પીવા માટે જવું પડશે, તો એક પાણીનો ગ્લાસ કે જગ આપણે ત્યાં મૂકતા હોઈએ છીએ. તો 1 વાગે, 1:30 વાગે, 2 વાગે જ્યારે દરવાજો ખુલે અને ત્યારે આપણે પાણીનો ગ્લાસ મૂકીએ તો મમ્મી એમ કે બેટા આવી ગયો. તો હું વારંવાર એમ કહું મમ્મી ભાઈ હવે 1 વાગ્યો છે, મમ્મી તું સૂઈ જતી હોય તો મમ્મી એમ કે દીકરા 12-1 વાગ્યા સુધી બહાર હોય તો મા બાપને ઊંઘ ન આવે. એટલે આ મારે એ જ કેવું છે, આ માધ્યમની સાથે હું મારે કનેક્ટ કરવા છે કે મોટા ભાગે આપણે કેવું છે 12 વાગ્યા પછી બહાર જવાનો ઘરનો નિયમ જ ન હોય, ઇવન ખાવાનો પણ નિયમ ન હોવો જોઈએ, કેમ કે જ્યાં આપણું ફૂડ બગડે છે ને ત્યાં આપણું શરીર પણ બગડે છે અને ઘરે મા બાપ પણ આપણી એક પ્રકારની ચિંતા કરતા હોય. સાથે અજયભાઈએ વાત કરી કે ગમે એટલું લેટ થાય પણ સાંજે ફેમિલીમાં મમ્મી છે, એમના ધર્મપત્ની છે, એમના બાળકો છે, એ બધા લોકો મોઢું વોશ કરીને બધા લોકો સમૂહમાં બેસે છે, પારિવારિક ડિસ્કશન થાય છે, પારિવારિક વાતો થાય છે કે જેનાથી શું છે મેન્ટલી સ્ટ્રેસ થોડોક ઓછો થાય છે. અને જેટલો મેન્ટલી સ્ટ્રેસ ઓછો થશે ને એટલું જ તમને અઠવાડિયામાં, મહિનામાં કે વર્ષમાં તમને શરીર ઉપર દેખાશે. કેમ કે તમે જુઓ અજયભાઈનો ચહેરો તમે જુઓ અને તમારા ગ્રુપ સર્કલમાં તમે ઘણા લોકોનો ચહેરો જોતા હશો, એના ચહેરા ઉપર કંઈક અલગ પ્રકારનું તેજ હોય, અલગ પ્રકારનું સ્મિત હોય. તો આ કેવી રીતે પોસિબલ બને? સિમ્પલ છે કે તમે સ્ટ્રેસ થોડુંક ઓછું લો, ફાસ્ટ ફૂડ તમે જે ખાવ છો એને તમે અવોઇડ કરો, હેલ્ધી ફૂડ ખાવાનું રાખો. અજયભાઈ વાત કરી પ્રમાણમાં મોટાભાગના લોકો અત્યારે લીલા શાકભાજી ખાતા જ નથી, તો લીલા શાકભાજી તરફ આગળ વધો. આપણા જે ગઢિયાઓ છે અજયભાઈ, એ 60, 70, 80 વર્ષ સુધી કેમ ખેંચી શક્યા? કેમ કે એનો શુદ્ધ અને પૌષ્ટિક આહાર હતો. મારે સર સાથે વાત એ કરવી છે અજયભાઈ, મેં પ્રત્યક્ષ રીતે તમને જોયા છે, તમે સામાજિક સેવા પણ એટલી તમે કરી રહ્યા છો. સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજમાં તમારી ખૂબ સરસ મજાની તમે સેવા પણ આપી રહ્યા છો અને અધર પણ તમે સામાજિક સેવા બહુ કરી રહ્યા છો. તો શું વર્ક લાઈફ બેલેન્સમાં સોશિયલ લાઈફ આટલું બધું વર્ક કરવાનો સમય રહી ખરો? શેડ્યુલ મેનેજ કરવું પડે, કારણ કે ભગવાને આપણને 24 કલાક આપ્યા છે. બરાબર. બધી વસ્તુ બેલેન્સ માટે 8 કલાક કામ કરો, 8 કલાક તમારા પોતાના માટે છે, 8 કલાકની ઊંઘ આપી છે. બરાબર. હવે જે 8 કલાક મારા માટે આપી છે એમાં 1 કલાક મારા ફેમિલીને આપું છું, તો પણ મારી પાસે 6 કલાક 7 કલાક વધે છે. તો પણ આપણે 50% સમય ગણો, તો પણ હું આરામથી દરરોજની 2 થી 3 કલાકની સેવાકીય પ્રવૃત્તિ માટે સમય કાઢું છું. આટલું વ્યસ્ત શેડ્યુલ હોવા છતાં મારી હોસ્પિટલ 20 થી 21 દિવસની એડવાન્સમાં એપોઇન્ટમેન્ટ બુક હોય છે, તો પણ આ બધી સંસ્થાઓમાં પ્રાયોરિટીમાં કામ કરી શકીએ છીએ. ક્યારે? એક તો સૌથી પહેલાં ફેમિલી સપોર્ટ. બરાબર. હું એવું માનું છું કે જેના અન્ન ભેગા એના મન ભેગા. તો અમે સવારનો નાસ્તો અને સાંજનું ભોજન અમે સમગ્ર પરિવાર સાથે કરીએ છીએ. બરાબર. ખૂબ સરસ વાત છે. કોઈ પણ કામ હોય, સિવાય આઉટ ઓફ સિટી હોય, પણ આ રૂટીન ચેન્જ નથી થયું આટલા વર્ષોમાં. અને મે બી કદાચ હું તમને એક
મેસેજ એક સમાજને પણ આપીએ કે મારા પપ્પાની ગેરહાજરી થઈ ને પછી મારા બાળકોનો ચિલ્ડ્રન રૂમ અલગ છે, પણ ચિરાગભાઈ છેલ્લા 10 વર્ષમાં એક ક્ષણ માટે પણ મારા બાળકો છે ને એ રૂમમાં સૂતા નથી. સવાલ થાય શું કામ? તો એ લોકો અમને બંને બાળકો એવું કહે, બાને થોડી એકલા સુવા દેવાય. હા બરાબર છે. કેમ કે અત્યારે કેવું છે અજયભાઈ કે જે ઘર મોટા થતા ગયા ને એમ બધાના રૂમ નોખા થતા ગયા. પણ તમારે આ પ્લસ પોઈન્ટ છે કે બાળકોને ત્યાં સૂવું જ નથી ગમતું. એમ કહે છે બા વગર કેમ સૂવે. પછી ઘણી વાર સહજ ભાવે હવે મમ્મીની એજ થઈ અત્યારે 69માં છે, 70 વર્ષમાં છે. તો ક્યારેક એમને જમવાની ઈચ્છા ન હોય તો એવું કહે કે અત્યારે મારે આજે નથી જમવું. એટલે મારો નાનો દીકરો છે ને દોડીને અંદરથી આવે, ચાલો આજે કોઈને જમવાનું નથી. એટલે અમે સમજી જઈએ કે મમ્મીની આજે ઈચ્છા નથી. બરાબર. એટલે એ બાળક એવું કહે એટલે દાદીમાં તો સ્વાભાવિક છે કે એને એવું થાય કે ભાઈ છોકરા ભૂખ્યા રહે છે. એટલે એ આવે સાથે બેસે અને મને એવું કહે આ બે છે ને તારા જેવા જ છે એ કે. એટલે હું સહજ ભાવ એવું કહું કે મમ્મી અત્યારે સાથે જમી લઈએ, પછી શ્રાદ્ધમાં મારે કાગડા ગોતવા જવું પડે ટેરેસ હા ઉપર, હા એની બરાબર છે. કરતાં તમે જીવો છો ત્યારે જમી લ્યો. બસ આ મારી ઇનર સ્ટ્રેન્થ છે કે આ ક્ષણે ક્ષણનું જીવન કેમ જીવવું આ સેકન્ડમાં, આ મોમેન્ટમાં. અને આ હું છે ને મારા પેરેન્ટ્સ પાસેથી શીખું છું. અને કદાચ આજે સોશિયલ કરવાનો જે નાનપણથી એક જે અંદર એક ઈચ્છા હતી કે ભાઈ લોકોને હેલ્પ કરવી. કારણ કે ચિરાગભાઈ આજે તમે કે હું પોતાનો બિઝનેસ, જોબ કે આપણું કામ કરીએ જ છીએ, પોતાના માટે આપણે કરીએ જ છીએ બેંક બેલેન્સ, પણ સાચું જીવન જ્યારે લોકોને પરોપકારના કાર્ય કરીએ ને એ આનંદ અલગ છે. મને સહજ ભાવે ઘણી વાર વિચાર આવે કે ભગવાને આપણને મનુષ્ય જ શું કામ બનાવ્યા? પશુ પક્ષી કેમ ન બનાવ્યા? ઘણા બધા વિકલ્પો હતા મૂળમાં બનાવવા માટેના. 84 લાખ યોની છે, તો આપણને મનુષ્ય જ કેમ બનાવ્યા? પણ એમની ક્યાંક એવી લાગણી કે ઈચ્છા હશે કે ચિરાગભાઈ કે અજય કે દુનિયાના કોઈ પણ લોકો, સ્ત્રી કે પુરુષ, એના પ્રેમ, એની લાગણી, એની મહેનત, એના હાર્ડવર્ક, એના ડેડિકેશનથી એ જ્યાં છે બેસ્ટ આપશે અને આ દુનિયાને કંઈક આપીને જશે. લોકો જ્યારે નેગેટિવ વિચારતા હોય, ખરાબ વિચાર એમને આવતા હોય, ત્યારે હું ઘણીવાર એક જ વસ્તુ કહું. અને બીજી વિશેષતા તમે મને આગળ પૂછી હતી ને કે ભાઈ તમારું એજ્યુકેશનમાં તમારી સ્પેશિયાલિટી શું, તો હું એવું કહું કે જ્યારે જ્યારે તમે સ્ટ્રેસમાં હોય, ચિંતામાં હોય, તમને અતિશય આમ તમે ડિપ્રેશન જેવો વિચાર આવતા હોય, મજા ન આવતી હોય, ત્યારે તમે મને ફોન કરજો અથવા મને મળજો 15 મિનિટ, એટલે તમને બરાબર. મજા આવવા મળશે. એટલે તમે મૂળમાં મમ્મી પપ્પા અને તમારું ફેમિલીનું એક આખું એક એન્વાયરમેન્ટ એવું છે કે જેમાં સુખી પરિવાર, સમજનો પરિવાર રહી ચૂક્યા છો. મારે વાત એ કરવી છે કે હરેક વાર મારા પપ્પા કે મારા મમ્મી દ્વારા મને એવી એક કોટ્સ લાઈન મને વારંવાર એવું કહેતા હોય. મમ્મી એવું કહેતા હોય કંઈક આપણે કામ મમ્મીને કહીએ તો મમ્મી એવું કહેતા હોય કે હૈયું બાળવું કરતાં હાથ બાળવા સારા. પપ્પા એવું કહેતા હોય કે તારો બાપ જીવતો હોય ને તારો કોઈ વાળ વાંકો ન કરી ન શકે. કરી શકે. અને કંઈક ને કંઈક એવી ટેગલાઈન મમ્મીની એક હજી એક ટેગલાઈન છે કે પારકીયા સદા નિરાશ, કે તમે તમારું પોતાનું કામ કરો, લોકો પાસે અપેક્ષા ઓછી તમે રાખો. પપ્પા સાઈડથી તો બેક એન્ડ સપોર્ટ એટલો બધો મળી રહી છે. મારે પૂછવું નથી જોઈતું પણ મને તોય અંદરથી એવું છે તમારા પપ્પાની ગેરહાજરી છે, પણ પપ્પા સમયનો તમને કોઈ એવો કિસ્સો યાદ હોય કે પપ્પા તમને વારંવાર પ્રેરણા આપતા હોય, તો એવી કોઈ વાત જરા કરશો તો અમને ગમશે. જનરલી તમે મારે ક્યાંય પણ ફોટો જોશો ને, મારી હોસ્પિટલનો હોય કે મારા ઘરનો હોય, મારા બેકગ્રાઉન્ડમાં મારા પપ્પાનો ફોટો હંમેશા હોય છે. બરાબર. ભલે આજે એમની ગેરહાજરી છે, પણ આપણે માણસ છીએ, લાગણીથી જોડાયેલા હોય. એ અવારનવાર એક જ વસ્તુ કહેતા હતા કે મારે જ્યારે સોશિયલ ઈચ્છા થઈ કરવાની કે ભાઈ પપ્પા મારે સમાજ માટે, પરિવાર માટે, ગામ માટે કંઈક કરવું છે, તો હું શાંતિથી મને બેસાડ્યો. ઓકે, તારે શું કરવું છે? તો આપણે તો પ્રાયોરિટી પહેલાં પરિવાર હોય. તો કે મારો દેશ છે, પરિવારમાં જન્મ થયો છે, તો પપ્પા પરિવાર માટે કંઈક કરવું છે. ઓકે, તો એમણે મને પ્રેક્ટિકલ ઘણી બધી સલાહ સૂચન આપી. જો એક તો એ કે સહન શક્તિ વધારજે, સારું કાર્ય કરીશ એટલે થોડુંક સાંભળવું પડશે. હા બરાબર. ઘણી બધી સલાહ એટલે ઘણી બધી આપી. અને મને અત્યારે ડગલે ને પગલે એ વસ્તુ એમણે મેન્ટલી પ્રિપેર ઘણા વર્ષ પહેલાં કરી દીધો હતો કે લોકોની અપેક્ષા તું કંઈક કરીશ એટલે વધી જશે.
પણ તું ક્યારે લોકો પાસે કોઈ અપેક્ષા નહીં રાખતો, નહીંતર તું દુઃખી થઈશ. ના એટલે બરાબર એ સમયે કદાચ ક્યાંક ડિટેલમાં એવું મને 100% નહીં સમજાણું, પણ આજે એટલું બધું કામ કરીએ છીએ ને ત્યારે એને પગલે એ વાતનો અહેસાસ થાય છે. અને પપ્પા હંમેશા, આપણે કહીએ ને કે ભગવાન દેખાતા નથી, હું એવું માનું છું કે ભગવાન સ્વરૂપે મમ્મી પપ્પા જ આપણા ઘરમાં ભગવાને આપ્યા છે. મમ્મીની ઉપર તો ઘણા બધા ગીતો, ઘણી બધી કહેવતો હા બરાબર લખાયું છે કે ભાઈ માં તેમાં બીજા બધા વગડાનાવા, એક માં 100 શિક્ષકોની ગરજ સારે. પણ પપ્પા, હું એવું માનું છું કે એવી અદ્રશ્ય શક્તિ છે જે એના સંતાનો માટે કાંઈ પણ કરી છૂટે છે. પેલું સાઈરામભાઈ દવે એવું કહે કે માં છે એ બાળકને ખોળો આપે છે અને બાપ છે એ બાળકને ખભો આપે છે. લાગણી પૂરી કરે એ માં અને માગણી પૂરી કરે એ બાપ. કારણ કે માતા હોય ને, બાળકને ગર્ભમાં 9 મહિના રાખે છે. જ્યારે બાળક આ દુનિયામાં આવે છે ને, તો આખી જિંદગી એના પપ્પાના મગજમાં એ બાળકના સપના, એનું જીવન કેવું આપવું, એને ભણતર કેવું આપવું, એ સતત પિતાને વિચાર આવે છે. પણ આપણો નેચર એવો છે ને કે આપણે છે ને વ્યક્ત નથી કરી શકતા. અને હું એટલો લકી છું કે હું મારા પપ્પા જ્યારે જીવિત હતા, એ મારા બેસ્ટ ફ્રેન્ડ હતા. મારે બીજા સ્કૂલ ફ્રેન્ડ એ સમયે બહુ ઓછા હતા, પણ બરાબર મારા બેસ્ટ ફ્રેન્ડ મારા પેરેન્ટ્સ અને મારા સિસ્ટર, મારી 3 બહેનો, 2 મોટા બેન અને 1 નાની બેન, આ મારા બેસ્ટ ફ્રેન્ડ. મેરેજ પછી ભગવાનની કૃપાથી વાઈફ એવી મળી કે સદાય હસતી જ હોય. ક્યારેક ચિંતા આવી જાય, કારણ કે આપણે માણસ છીએ, તો એને જોઈએ એટલે આપણે એનર્જી મળે. જીવનમાં હજી પણ ક્યારેક જે આપણે ધાર્યું હોય ન થાય, અથવા તમે કોઈ સારું કાર્ય કરો છો તો તમને કોઈ રિવોર્ડની તમને ઈચ્છા નથી હોતી, પણ કદાચ કોઈ તમારી પાછળ ક્યારેક બોલે અને તમને જ્યારે ખ્યાલ આવે, એટલે હું મારી ચેર છે ને આમ પાછળ ટર્ન કરું અને પપ્પાના ફોટા સામે 10 સેકન્ડ ખાલી જોઉં, એટલે મને જે ગજબ એનર્જી મળે કે તમને શુગર ડાઉન થઈ હોય ને તમે કેમ આમ શુગરનું ઇન્જેક્શન ડોક્ટર આપે ઇન્જેક્શન ને લ્યો આમ, અને તમને તરત જોમ ચડી જાય યસ, મૂળમાં. કે પિક્ચર અભી બાકી હે મેરે દોસ્ત. ના બરાબર અને જેમ તમે કીધું એમ મને મારા પપ્પાના શબ્દો મનમાં યાદ આવે, મૂંઝાતો નહીં, હું બેઠો છું. એ હજી મને ફીલ થાય એમના શબ્દો કે એ હજી છે જ મારી સાથે. પણ ડગલે ને પગલે ક્યાંક ને ક્યાંક એમની એક વસ્તુ એવી હતી કે ડૉક્ટર બનતા પહેલાં એમને લિટરલી છે ને મારી પાસે છે ને, આપણે કહીએ શપથ, મારી પાસે શપથ પ્રોમિસ લેવડાવી લીધી હતી કે તું પ્રોમિસ કરી કે તો ડૉક્ટર બનીશ ને તો થોડુંક સેવા તો કરવી પડશે. પછી કે તું અંદર સૂતો હોય અને કોઈનો ફોન આવે કે કોઈ ઘરે બેલ વગાડે, તો મારે એમ ન કહેવું પડે કે સાહેબ ઘરે નથી, એ મારે નહીં પોસાય. હા બરાબર છે. એટલે મેં કીધું પપ્પા તમને એવું લાગે છે હું એવું કહીશ, ચોખવટ સારી કે એટલે એટલે અમે ક્લિયર કટ હતા કે તમે જે કરો છો તમારું બેસ્ટ આપો, નહીં તરીકે તો આ લાઈન સિલેક્ટ નહીં કરતો. નહીં બરાબર છે. એટલે અજયભાઈના પિતાશ્રી એવા દ્રઢ સંકલ્પ ધરાવદાર વ્યક્તિ હતા. પેલું કહેવાય ને, કોઈ પણ કામ શરૂ કરાવવા પહેલા આમ તમે અંજલિ જળ લ્યો, હા. ભીષ્મ પ્રતિજ્ઞા લ્યો કે ભાઈ આ પ્રતિજ્ઞાને તમે કોઈ દિવસે તોડશો નહીં મૂળમાં. એટલે એમના પિતાશ્રી, અજયભાઈના પિતાશ્રી છે, એમનો પણ ખૂબ એવો સિંહ ફાળો રહ્યો છે. વારંવાર જ્યારે અજયભાઈ ડિમોટિવેટ થાય, એમનું મૂડ ન હોય, એમને એમ થાય કે મારાથી આ કામ નહીં થાય, ત્યારે એમના પિતાશ્રીની વાતને એ વારંવાર વાગોળે છે. મારે અજયભાઈ વાત એ કરવી છે કે અત્યારે છે ને મોડર્ન વહુને મમ્મી પપ્પા એટલે કે સાસુ સસરા, એમના મમ્મી પપ્પા ગમશે, પણ એમના વહુ બન્યા ને, એટલે મૂળમાં મેરેજ થયા એટલે વહુ બન્યા, તો એમને એના સાસુ સસરા પ્રત્યે લગાવ ખૂબ ઓછો હોય. એને એમ થાય સાસુ સસરા ઘરમાં ન હોય ને તો હું અને અમારા હસબન્ડ અને સંતાનમાં પછી ભગવાનની દયાથી 1 કે 2 સંતાનો હોય તો અમે વ્યવસ્થિત જીવી શકીએ. તમે હમણાં જેમ વાત કરી કે બા વગર દીકરાઓ ખાતા નથી, તો આ સાસુ અને વહુનો જે સંબંધ છે એ ઘરમાં કેવી રીતે મૂળમાં વ્યવસ્થિત ચાલે છે, જરાક એમના વિશે સમજાવો. એટલે જે પણ કોઈ દીકરીના લગ્ન થવાના છે, જેના થઈ ગયા છે, એને પણ ખબર પડે ને કે એક સાસુ અને વહુનો સંબંધ જે છે એ કેવી રીતનો રહી છે તમારા ઘરમાં. એ બાબતમાં હું ખૂબ લકી છું, પણ મારા પેરેન્ટ્સ એવું કહેતા, મતલબ જ્યારે મોટા બેનના મેરેજ થયા એમને પણ એ જ સલાહ હતી. અને એકચ્યુઅલી મેરેજ પછી, મારા મેરેજ પછી એવું કહું તો ચાલે કે અતિશયોક્તિ નથી કે એ છે ને વહુ નથી લાવ્યા, એ પુત્રી લાવ્યા છે.
બરાબર છે. અને દીકરી તરીકે જ એમને રાખે છે. અને મારા સગા સંબંધી છે, મારા મિત્રો છે, કદાચ ક્યારેક મુલાકાત થશે તો એમને તમે પૂછજો કે ઓન કેમેરા બોલું એવું નથી. એ માં અને દીકરીની જેમ જ રહી છે. મને રિયલી મેં કીધું ને કે હું લકી છું કે ભગવાને એવું લાઈફ પાર્ટનર આપ્યું છે કે એ હકીકત સાસુ એને ગણતી જ નથી. મમ્મી, અમે બંનેનો એક સ્વભાવ છે, મારો ને મારી વાઈફ અમિતાનો, કે અમે સવારે ઉઠીએ ને રૂટીન જે આપણું એક્સરસાઇઝ મતલબ પ્રાણાયામ, યોગ, મેડિટેશન કરીને ફ્રેશ થઈ જઈએ. એટલે પહેલાં અમે છે ને જ્યારે પપ્પા હતા ત્યારે એમને, આજે મમ્મીને પગે લાગીએ છીએ, પછી જ મંદિરે હાથ જોડીએ છીએ. એટલે એવું કહેવાય ને કે જે લોકો મા બાપના પગ પકડી લે ને લોકોના પગ પકડવા ન પડે, તો અજયભાઈ આદર્શ પુત્ર અને એમના ધર્મપત્ની પણ આદર્શ ધર્મપત્ની બન્યા છે. તો આપણે પણ ઘરમાં રૂટીન ન કરતા હોય તો રૂટીન એવું કરવું જોઈએ કે સવારે ફ્રેશ થઈને ભગવાનની પૂજા અર્ચના થાય, પછી મમ્મી પપ્પાના આશીર્વાદ લેવા જોઈએ. કેમ કે કોઈ પણ વ્યક્તિ જીવનમાં જ્યારે આગળ વધે છે ત્યારે હંમેશા પ્રથમ ઈષ્ટદેવ અને દ્વિતીય પોતાના માતા પિતાના આશીર્વાદથી જ આગળ વધે છે. અજયભાઈ, મેં એવું પણ સાંભળ્યું છે કે તમે સૌરાષ્ટ્ર પટેલ દેસાઈ જે પરિવાર છે આખો, એમના તમે પ્રમુખ છો, તો એમાં તમે શું કામગીરી કરો છો? જરાક એમના વિશે જણાવજો ને. ફેબ્રુઆરી 2023 આ ડેટ મને ફાઇનલ યાદ છે. ઓકે. અમારો શ્રી સૌરાષ્ટ્ર પટેલ દેસાઈ પરિવાર સુરત. અમારો પરિવાર ખૂબ નાનો છે, 12,000 લોકોનો. 12,000 લોકો. અમે 27 તાલુકા અને 8 જિલ્લાના સૌરાષ્ટ્ર દેસાઈ પરિવારના લોકો અહીંયા અમારા સભ્યો સુરતમાં સ્થાયી છે. પરિવારની એક જનરલ મિટિંગ હતી, 1000 લોકો હતા, અને વડીલો એવું નક્કી કર્યું કે હવે ટીમ આપણે ચેન્જ કરીએ, લીડરશિપ ટીમ. તો મારું નામ એ લોકોએ ડિક્લેર કર્યું. એટલે સહજ ભાવે આપને તો અનએક્સપેક્ટેડ હોય ને, આટલી નાની ઉંમરમાં આ જવાબદારી માટે કદાચ મેન્ટલી આપણે પ્રિપેર ના હોય, અથવા ક્યાંક આપણા એક રૂઢિ છે કે ભાઈ સામાજિક આગેવાન તો વડીલ જ હોવા જોઈએ. તો મેં શરૂઆતમાં ના પાડી, પણ એ બધાને મારો નેચર થોડો ખ્યાલ છે. મને કે નહીં, તમે જ બનો. પણ મેં કીધું હું થોડો ચેન્જીસ લાવીશ. જો તમે મને બનાવશો તો મારી સાથે દોડવું પડશે. ના, બરાબર. કારણ કે હું ભાગવદ્ ગીતાને પણ એટલો જ માનું છું, ચેન્જ ઇઝ કોન્સ્ટન્ટ. પરિવર્તન સંસારનો નિયમ છે. તો મેં શરૂઆત એવી રીતે કરી મારી યુવા ટીમથી કે કોઈ પણ પરિવારના સ્નેહ મિલનમાં, ચિરાગભાઈ તમે માર્ક કરજો, 70 થી 80% યુવાનો નથી આવતા. ના, બરાબર છે. આ હકીકત છે. તો આનું કઈ રીઝન હશે, કોઈ ચિંતન કર્યું જ નથી. પહેલા કેવું થતું કે કોઈ ઘર પરિવાર છે અને એમાં કોઈ પ્રસંગ હોય તો એ ઘર પરિવારના જે વડીલ સભ્યો હોય ને એ કામને સંભાળી લેતા. હવે એ વડીલ સભ્યો છે, એમની ઉંમર થઈ ગઈ, એટલે હવે એ એમના દીકરાઓને મોકલે કે તમે જાઓ, તમે કામ કરો. તો ગામડામાં પ્રસંગ છે ને સચવાઈ જતો. અને અત્યારે જનરલી કેવું થાય છે, હું જોઉં છું બધી જગ્યાએ, કે પીરસવા વાળા કોઈ બહારથી વ્યક્તિ આવતા હોય અને જમવાનું બનાવવા વાળા કોઈ બહારથી આવતા હોય અને સાફ સફાઈ વાળા પણ બહારથી આવતા હોય છે. તો ઘર પરિવારનું, કુટુંબનું, સમાજનું, પરિવારનું વ્યક્તિ કોઈ હોય તો એને લાગણી હોય કે ભાઈ હું ભાવથી પીરસું છું, હું પ્રેમથી પીરસું છું, હું પ્રેમથી બનાવું છું, હું ભાવથી જમાડું છું. અને એ જ પ્રેમ અને ભાવથી જે જમવાનું બન્યું છે, જે પીરસું છે, એ જ હું સાફ સફાઈ કરું છું. તો બનાવવા વાળાય ઘરના, જમાડવા વાળાય ઘરના અને સાફ સફાઈ કરવા વાળાય ઘરના. અત્યારે કેવું છે કે જમવામાં એટલો બધો મોહ નથી રહ્યો, એટલો બધો આનંદ નથી રહ્યો, ને એટલી બધી મજા નથી, કેમ કે ત્રણેય બહાર નથી. આનાથી વડીલોનું કેટલી મતલબ દીર્ઘ દ્રષ્ટિ હશે. હા. બધી પરિવાર ભાવના જળવાતી હતી. જેના લગ્ન થવાના બાકી હોય ને એને સારથિયા બનાવતા, હા, પીરસવામાં. સારથિયા બનાવતા. તરત વડીલો કોઈ ઇન્ક્વાયરી કરતા, આ કોના દીકરા? તમારી જો પીરસવાની સિસ્ટમ સારી હોય, હું વડીલો સાથે ઘણી વાર બેઠો હોય, તો બરાબર. એ મને એવું કહે કે જે દાળ પીરસતો હોય ને એ છોકરાને સગાઈ જલ્દી થાય. એટલે મેં કીધું એવું કેમ? હા. એ કે એ ટીપું નીચે ન પડતું ને એટલે એના કામમાં પરફેક્ટ હોય. કેટલું બરાબર. ઓબ્ઝર્વેશન માઇનર. હા, તો ક્યાંક અમે પરિવારમાં એવું વિચાર્યું કે મંથન કર્યું કે ભાઈ યુવાનો કેમ નથી આવતા, લોકો કેમ ઓછા આવે છે. આ હરેક સ્નેહ મિલનની વાત છે. તો એના પ્રશ્નો આજના કંઈક અલગ છે. સ્ટેજ ઉપર 5 સમાજના આગેવાનો, જે તે પરિવારના આગેવાનો એમનો અનુભવ, એમની વાત શેર કરે છે. પણ સામે જે વ્યક્તિ બેઠી છે એના પ્રશ્નો અલગ છે, એટલે એને એમાં કોઈ રસ જ નથી. બરાબર. કારણ કે એને શું ફાયદો છે એ એને મળવું જોઈએ. એને કેટલું ઇમ્પોર્ટન્સ મળે છે, એના બાળકોને કંઈક નવું પ્લેટફોર્મ મળે. તો અમે એવું નક્કી કર્યું કે આપણે આર્થિક તકલીફ છે ને, તો એક કામ કરીએ, બિઝનેસ એક્સપો શરૂ કરીએ.
નાના નાના સ્કેલના બિઝનેસમેનો છે એને આપણે જોડીએ બરાબર. અને પરિવારની આટલી મોટી સંખ્યા છે 12,000 લોકોની, તો એકબીજાના બિઝનેસને હેલ્પ કરે. સરસ મજાનો એક્સપો કર્યો. પછી વોટ નેક્સ્ટ મારા માઇન્ડમાં સતત આ શબ્દ ચાલતો હોય, વોટ નેક્સ્ટ. એક્સપો સરસ રીતે પૂરો થયો. અમે લગભગ 20,000 લોકોની વિઝિટ થઈ. આખા સુરતમાંથી ઓપન ઇન્વિટેશન હતું. હમ. હરેક સમાજના, દરેક પરિવારના જે લીડરશિપ ટીમને અમે આમંત્રણ આપેલું. ઇન્ટરનેશનલ લેવલે લેન્ડમાર્ક BNI આપણે ઇન્ડિયામાં છે, પટેલ બિઝનેસ નેટવર્ક, GPBO, પ્રોગ્રેસ ક્લબ, રેફરન્સ ક્લબ, લોકલ વોકલ, ઘણી બધી આવી સંસ્થાઓ બિઝનેસની કામ કરે છે. તો અમે ચિરાગભાઈ અમારા પરિવારની શરૂ કરી, DPVS, દેસાઈ પરિવાર વેપાર સેતુ. બરાબર. સેમ ફોર્મેટ, મંથલી એક વખત બિઝનેસ અટાયરમાં મળવાનું, એકબીજાના બિઝનેસને સમજો, ઓળખો, બિઝનેસ પ્રેઝન્ટેશન હોય અને અનુકૂળતા પ્રમાણે રેફરન્સ આપો. હા, બરાબર. તો પ્રાઉડલી કહી શકું તમને કે છેલ્લા 16 મહિનાના શોર્ટ પીરિયડમાં નાના નાના સ્કેલના બિઝનેસમેનોએ ઇન્ટરનલ 38.5 કરોડનો બિઝનેસ પરિવારે કર્યો. બરાબર. પણ મૂળમાં એ એક આ નાના વિચારથી આટલો બિઝનેસ એક્સપો સુધી તમે પહોંચ્યા. અજયભાઈ, જનરલી કેવું હોય, હું અલગ અલગ પ્રકારના સ્નેહ મિલનમાં ને એમાં જાઉં છું. લોકોને એવું હોય કે સ્નેહ મિલન એટલે સ્નેહથી મળવું. બરાબર. વર્ષમાં એક જ વાર મળવાનું છે. મળીને ગામના 2, 5, 10, 15 લોકો મળે અને હાય હેલો કરવાના છે, જમી લેવાનું છે. બાળકો હોય તો એમને ગિફ્ટ લઈ લેવાના છે, ચોપડાઓ લઈ લેવાના છે, અને સમાજ પરિવારમાં ગામ માટે કોઈ કંઈ કામ કર્યું હોય તો એમને છાલ ઉડાડીને મેડલ ટ્રોફી મળશે, સન્માન થઈ ગયું. બીજા દિવસે સ્નેહ મિલન આજે પૂરું થયું, બીજા દિવસે કંઈ નહીં કે અમારા ગામનું સ્નેહ મિલન હતું, કે મને પ્રાઉડ છે, કે આમાંથી મને કંઈક શીખવા મળ્યું. પણ તમે જે દેસાઈ પરિવાર જે અત્યારે એક્સપો કરી રહ્યા છો એનાથી કેવું થાય છે? દરેક પરિવારનો આ સ્નેહ મિલન તો બધા લોકો કરતા જ હોય, પણ જે અજયભાઈ અને એમના પરિવાર દ્વારા જે અત્યારે સ્નેહ મિલન થયું એમાંથી બિઝનેસ એક્સપો બન્યો. આ એક્સપો બનવાનું કારણ કે લોકોને બિઝનેસ મળે છે. હવે વિચારો કે સ્નેહ મિલન થયું, સ્નેહ મિલનમાં ગામના 500 કે 1000 વ્યક્તિઓ હોય અને તમારે તમારા બાળકોને ભણાવવા માટે કોઈ સારી સ્કૂલ કે કોલેજમાં મૂકવા છે, કે બાળકોને સારું કોમ્પ્યુટર લેવું છે, મોબાઈલ ફોન લેવા છે, કે કપડાં લેવા છે, તો તમે કહી શકો, અરે આપણે રામજીભાઈનો દીકરો છે ને એ કોમ્પ્યુટરનું બહુ સારું કામ કરે છે. અરે હા, ઘનશ્યામભાઈનો દીકરો તો આ ફલાણી કોલેજમાં છે, ફલાણી સ્કૂલમાં છે, તમે એને વાત કરો. અરે હા, એટલે સ્કિનનો પ્રોબ્લેમ છે તો અજયભાઈ છે જ ને, આપણે એને ફોન કરો ને. બહારના લોકોને બિઝનેસ આપવો એના કરતાં આપણા ઘર પરિવારના લોકો બિઝનેસ કરે તો કેટલું સારું. તો ઇન્ટર બિઝનેસ બધાના થાય, બધા લોકોના મન મળે, ગામ પરિવારના લોકોની એક ભાવના થાય. તો સ્નેહ મિલન માત્ર કરવા માટે નહીં, પણ એકબીજાના મન ભેગા થાય, સાથે મળો તો એકબીજાનો પરિચય થાય, એકબીજાના બિઝનેસ જે છે તમે એનો બિઝનેસ કાર્ડ એક્સચેન્જ કરી શકો અને તમારો બિઝનેસ પણ ગ્રો થાય. અને છેલ્લે બેનિફિટ તમે કીધો, જરાક આંકડો એકવાર રિપીટ કરજો, કેટલા કરોડનો બિઝનેસ કર્યો તમે? 38.5 કરોડ. 38.5 કરોડનો બિઝનેસ માત્ર સ્નેહ મિલન થાય અને સ્નેહ મિલનમાંથી બિઝનેસ એક્સપો થાય, એમાંથી આટલું વર્કઆઉટ થઈ શકે છે. નાના સ્કેલના બિઝનેસમેનો, નાના સ્કેલના બિઝનેસમેન. યસ યસ યસ. પ્લસ આ વસ્તુ ક્યાંક ને ક્યાંક છે ને ચિરાગભાઈ, મેં કીધું ને હું મારા પપ્પા સાથે બહુ ક્લોઝ હતો. તો નાનપણમાં ક્યારે પણ કોઈ વસ્તુ ઘર માટે પરચેસ કરવી હોય ને તો એ સૌથી પહેલાં એ જ જોતા, પરિવારમાં કોણ કરે છે. એટલે સહજ ભાવે આપણો સવાલ હોય, હા, પપ્પા હા, એવો બરાબર આગ્રહ છે. શું કામ? જોઈ કે આપણે પૈસા તો આપવા જ છે, આપણા જ કોઈ ભાઈ કે આપણા જ પરિવારના દીકરા કે દીકરી પાસે આપણે લઈએ કઈ વસ્તુ, તો એની વસ્તુ સેલ થશે, ઇનડાયરેક્ટલી આપણે હેલ્પ કરીએ છીએ, આપણને પ્રોડક્ટ મળે છે, એમનો બિઝનેસ ચાલશે. એમની પાસે ન હોય તો આપણે બીજો ઓપ્શન વિચારો. હા, બરાબર. અને આનાથી એક વસ્તુ એક સ્ટેપ આગળ, કે જનરલી સ્ટેજ કાર્યક્રમ આપણે સ્નેહ મિલનમાં ખૂબ મોટા થાય, કારણ કે આપણે પરિવારના સન્માનીય દાતાશ્રીઓ જેના દ્વારા બધા કાર્યક્રમો થતા હોય, પરિવારના સારા એવા યુવાનો હોય એમનું સન્માન કરતા હોય. તો અમે એવું કંઈક વિચાર્યું કે ભાઈ 2-2.5 કલાક નીકળી જશે, કારણ કે 12,000 લોકોનો પરિવાર એટલે તમે વિચારો કેટલા દાતાઓ હોય. કેટલા દાતાઓ છે? 2-2.5 કલાક નીકળી જાય, સામેવાળા વ્યક્તિની હાલત શું થાય જે ગ્રાઉન્ડ ઉપર નીચે બેઠા છે. એને નથી ખબર કે આ દાતાઓથી જ આ કાર્ય થાય છે. બરાબર. એનો સમય અલગ છે. તો આના માટે શું કરજો? તો અમારા પરિવારની અમારી યુવા ટીમ, અમે 3 લોકો બેસીએ, સમાજના જે પ્રશ્નો છે ઘરે ઘરના, એને અમે પિક્ચરની જેમ એની સ્ક્રિપ્ટ લખીએ નાટક સ્વરૂપે.
એ અમે સ્ટુડિયોમાં આર્ટિસ્ટો પાસે રેકોર્ડિંગ કરીએ અને પરિવારના દીકરા દીકરીઓ સ્ટેજ ઉપર પરફોર્મ કરે. શું કામ કે આજે ચિરાગભાઈ કે અજય સ્ટેજ ઉપરથી એની સ્પીચ આપશે તો લોકોને હવે ભાષણ લાગે છે. હમ ભલે આપણે આપણા અનુભવ શેર કરીએ છીએ, સમાજ માટે આપણી લાગણી કે ચિંતા વ્યક્ત કરીએ છીએ, કારણ કે લોકોને હંમેશા શું છે, સાંભળવા કરતા જોવામાં આનંદ આવે જોવામાં આનંદ છે વધુ અને આવે યાદ છે. રહે છે. તો જે પારિવારિક પ્રશ્નો જે કોમન હતા ને, અમે આ રીતે છેલ્લા 2 વખતથી નાટક સ્વરૂપે એને પ્રેઝન્ટ કરીએ છીએ. એમાં એનું સોલ્યુશન હોય છે અને લોકોને એટલો બધો એમાં અમને રિસ્પોન્સ મળ્યો છે પારિવારિક પ્રશ્નોમાં કે વડીલો એમ કે આ વખતે તમે કયો ટોપિક લેવાના છો, એવી એ લોકોને આતુરતા રહી છે. તો કહેવાનું કે સ્નેહ મિલનનો કન્સેપ્ટ દરેક પરિવારે ચેન્જ કરવાની જરૂર છે. પ્લસ બીજું શું કર્યું તો કે જે બાળકો ભણવામાં કંઈક એચીવ કર્યું છે. અમારા એક પરિવારનો દીકરો અંડર-19 ક્રિકેટમાં સિલેક્ટ થયો છે. બરાબર. અમારા એક પરિવારની દીકરી યોગામાં ઇન્ડિયામાં સેકન્ડ રેન્ક લાવી. અમારી 3 દીકરીઓ ભરતનાટ્યમમાં, 3 બહેનો જ પાછી સગી, 2 ટ્વિન્સ અને એક મોટી બહેન, હા હા, ઇટલીમાં ગઈ અને ઇન્ડિયાને ગોલ્ડ મેડલ સેકન્ડ રેન્ક અપાયો. ખૂબ સારી વાત કહેવાય. આવું અમારો એક દીકરો પરિવારનો યુપીએસસી ક્લિયર કર્યું, આઈપીએસ બન્યો, એક દીકરાએ આઈએફએસ ક્લિયર કર્યું, જીપીએસસીના ઘણા બધા અધિકારીઓ બન્યા, ડીવાયએસઓ બન્યા. તો અમે આવા બાળકોને કોઈ સ્પોર્ટ્સમાં એચિવમેન્ટ કર્યું, આખા વર્ષ દરમિયાન જે લોકોને એચિવમેન્ટ હોય ને એ બાળકોને સ્ટેજ પર બોલાવીએ, એને પ્રોત્સાહિત કરીએ, એમનું સન્માન કરીએ અને એમને છે ને 2 મિનિટ બોલો આપીએ કે જેનાથી સામે જે ભારતનું જે યુવા પેઢી બેઠી છે, નાના બાળકો, નવું ભારત. એને નવું ભારત ડેવલપ કરવામાં એને કંઈક પ્રેરણા મળે. બસ અમે આવું નાનું નાનું કામ કરી રહ્યા છીએ. બરાબર. આ નાનું નાનું નથી, આ ખૂબ મોટું કામ છે. મારે અજયભાઈ સાથે એ વાત કરવી છે, તમે જે અત્યારે સામાજિક કાર્ય કરી રહ્યા છો, આ કામ તો ખરેખર જે તમે એક્સપોનું કામ કર્યું ને, તો હું એવું જ કહું છું કે જેટલા સુરત, ગુજરાતમાં અને ભારતમાં લોકો સાંભળી રહ્યા છે, એ માત્ર સ્નેહ મિલન પૂરતા સીમિત ન રહ્યો અને એના કરતાં પણ આગળ જો બિઝનેસ એક્સપો થાય તો ગામના અને કુટુંબના અને પરિવારના લોકોનો જેમાં વિકાસ થવાનો છે. તો એ ચોક્કસથી આપ આ વિચાર છે અજયભાઈના માધ્યમથી અને પોડકાસ્ટના માધ્યમથી હું કહેવા માંગુ છું કે આપ ચોક્કસથી પોતાના પરિવારનો એક બિઝનેસ એક્સપો પણ તમે કરશો. અજયભાઈ, મારે એ કેવું છે કે તમે કયા કયા સામાજિક પ્રવૃત્તિ કે કાર્ય સાથે સંકળાયેલા છો, જરાક એમના વિશે જણાવશો? ઘણી બધી સંસ્થાઓ સાથે જોડાયેલો છું અને મારું બેસ્ટ આપવાની કોશિશ હંમેશા કરું છું, કારણ કે હું એવું માનું છું નો વન ઇઝ પરફેક્ટ. બીજી બાજુ એવી પણ છે કે ભગવાને કોઈને ખાલી હાથે મોકલા જ નથી. દરેક વ્યક્તિમાં કંઈક ને કંઈક સ્કિલ, લાગણી ભગવાને આપી છે. તો મારા પપ્પાની ગેરહાજરી થઈને પછી મારે મારા ગામ ચિત્તલ જવાનું વર્ષે એકવાર થવા માંડ્યું. ચાલો હું તમને એ પછી વાત કરું. હું એક તો શ્રી સૌરાષ્ટ્ર પટેલ દેસાઈ પરિવાર સુરતનો પ્રેસિડેન્ટ છું. સંયુક્ત નૈતિક માનવ અધિકાર સમિતિ એનો સુરત જિલ્લાનો અને ઇન્ટરનેશનલ પ્રેસિડેન્ટ છું, જેમાં અમે માનવ અધિકારને લગતા કાર્યો, મહિલા વિકાસ અને બાળ વિકાસના કાર્યો કરીએ છીએ, ચાઇલ્ડ એજ્યુકેશન. બીજું, શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ યુવા ટીમ સાથે સંકળાયેલા છીએ. મારા વતન, મારું ગામ ચિત્તલ, જિલ્લો અમરેલી. આમ તો અમરેલી જિલ્લાનું સૌથી મોટું ગામ અને સુરતમાં અમે વુમન્સ ક્લબ એક ચલાવીએ છીએ. આવી નાની નાની પ્રવૃત્તિઓ અમે સતત કરીએ છીએ. આજે આપણે વાતો બહુ બધી કરીએ કે પ્રકૃતિ માટે આમ કરીશું, આમ કરીશું. અમે એકચ્યુઅલી પ્રેક્ટિકલી કર્યું ચિરાગભાઈ. મારા ગામ ચિત્તલ છે ને, એટલે અમરેલીનું સૌથી મોટું ગામ વસ્તી પ્રમાણે, હા હા, નાની સિટી જેવડું ગામ છે. પણ પાણીની છે ને વર્ષોથી તકલીફ. અમારા 2 ગામની વચ્ચેની નદી છે ને લગભગ 100-125 વર્ષથી સુકાઈ ગઈ છે. હાર્ડ રોક ખડક થઈ ગયા છે. એટલે પપ્પાની ગેરહાજરી થઈને પછી હું ચિત્તલ જવા માંડ્યો. એટલે એક સહજ આપણો લાગણીશીલ સ્વભાવ ને, એટલે વડીલો સાથે બેઠો હતો. તો જરૂર પૂછ્યું વરસાદનું એનું કેમ હોય, તો કે ચોમાસામાં વરસાદ પડે, ખેતી કરે, બાકીના 8 મહિના જે આપણું રૂટીન હોય, ગામના ચોરે બેસવાનું, મારી તારી વાત કરવાની. એટલે મને અંદરથી સતત મનમાં એવો વિચાર આવ્યો કે દુનિયા ક્યાં પહોંચી છે અને આ લોકો નેક્સ્ટ જનરેશનને શું આપશે. એટલે મેં સુરત આવીને અમારા ગામના યુવાનોની ટીમ બનાવી.
ટીમના સહકારથી અમે આખું વર્ષ કેનાલ રોડ પર ફાર્મમાં અમારા ગામની મિટિંગો કરી અવેરનેસ માટે. નીતિ આયોગ, ભારત સરકાર, ગુજરાત સરકારનો રિપોર્ટ અમે ડિસ્પ્લે કરીને હું બતાવતો. આ વિચાર એમનેમ નથી આવ્યો. હા બરાબર છે. ખાસું 2000 મનોમંથન છે, ઊંડું હા. રિસર્ચ છે, ત્યારે આ થયું છે. 2019 અને 2021માં તમે જોયું હશે ચેન્નઈમાં પીવાના પાણીનો પ્રશ્ન હતો કે લોકોને ટેન્કર સિટીમાં મંગાવવા પડ્યા. 2000 ફૂટે પાણી નથી મળતું. તો ક્યાંક અંદરથી એવું થયું કે ભગવાને આપણને ઘણું આપ્યું છે, તો પ્રકૃતિને આપણે શું આપશું? તો 28 ઓગસ્ટ 2018ના દિવસે અમે અમારા ગામમાં 3500 વૃક્ષોનું વૃક્ષારોપણ કર્યું. ખૂબ સરસ કામ છે. માત્ર વૃક્ષારોપણ નહીં, એની અમે કેર માટેની ટીમ બનાવી કે ચિરાગભાઈ એવું કહે કે ભાઈ 5 વૃક્ષોનું હું જતન કરીશ, કોઈ કે 1નું હું કરીશ, કોઈ 11 કીધું. પછી કોઈના ઘરેથી કોઈ સ્વજનની ગેરહાજરી થાય, તમે એને યાદ કઈ રીતે કરશો? એમના નામનું એક વૃક્ષ વાવો, એક વૃક્ષ વાવો. એમનું જતન કરો. પછી એવું થયું કે ગામ ખૂબ મોટું છે, તો અમે દર રવિવારે બોમ્બે, નાસિક, નાગપુર, બેંગ્લોર, નવસારી, વાપી, વલસાડ, અમદાવાદ, ગાંધીનગર, બધી સિટીમાં કોન્ટેક્ટ કરીને અમારા ગામના હરેક સમાજના લોકોને અમે એક જગ્યાએ ભેગા કરતા અને અમે મળવા જતા. પછી સુરત આ રીતે વડીલો આગેવાનોને મળ્યા, મળીને એક જ વસ્તુ કે અમારે આવો વિચાર આવ્યો છે યુવાનોને, તો અમે આગળ કેમ વધીએ, અમને માર્ગદર્શન આપો. આ જ વિચારથી 2020માં ડિસેમ્બરમાં નદીનું ડ્રોનથી શૂટિંગ કરીને પ્રોજેક્ટ રિપોર્ટ બનાવીને અમે 5 મિત્રો મારા ગામના અમે દિલ્હી જલ મંત્રાલયમાં ગયા બરાબર. કે અમારે આ નદી આ ગામની છે, અમારે એને રિવાઈવ કરવી છે, જીવિત કરવી છે, અમે કઈ રીતે કરીએ, અમને હેલ્પ કરો, અમને ગાઈડ કરો. બધું એમનો સપોર્ટ આવ્યો ગવર્મેન્ટનો. માર્ચમાં જનરલી આપણે કામ શરૂ થતું હોય, પણ પરીક્ષા તો લખી જ હોય. તો 2020માં શું આવ્યું? કોવિડ. હા, 19-20. માર્ચમાં જ આવ્યું. તો પ્રોજેક્ટ રહી ગયો સાઈડમાં, કારણ કે ગવર્મેન્ટનું ટોટલ હવે ફોકસ થઈ ગયું કોવિડ ઉપર. તો અમે રૂપાણી સાહેબ પાસે ગયા, સ્પેશિયલ કેસમાં પરમિશન લીધી. એમની ગવર્મેન્ટની સુજલામ સુફલામ યોજના સાથે એના અંડરમાં અમે અમારા ગામમાં તળાવ ચાલુ કર્યા બનાવવાના. કુદરત મહેરબાન હતી, પોલ્યુશન 0 થઈ ગયું હતું, કારણ કે લોકડાઉન હતું. વરસાદે અનહદ આવ્યો અને લોકોએ એ જ વર્ષે ચિરાગભાઈ 3 સિઝન પાક લીધો. બરાબર. દાદા જે વડીલો હોય ને એ લોકોનો ફોન આવે અને ઇમોશનલ થઈ જાય કે આખી જિંદગી જતી રહી, અહીંયા 78 વર્ષ થયા, આ નદીમાં એટલું પાણી નથી જોયું. એટલે મારે જનરલી એવું કહેવું પડે, દાદા અમે કાંઈ નથી કર્યું, અમને તો ભગવાને નિમિત્ત કર્યા છે. હકીકત તમારા બધાના તપ છે ને એ પાક્યું છે, કારણ કે કોઈ પણ વસ્તુ રાઈટ ટાઈમે જ થાય. આપણે પ્રયાસ કરતા રહેવા પડે. હા બરાબર છે. અને પ્રાઉડલી કહી શકીએ કે અમારા ગામના લોકોએ અમને એટલો બધો સપોર્ટ આપ્યો છે, એટલો પ્રેમ આપ્યો છે કે છેલ્લા 5 વર્ષમાં અમે 5 તળાવ બનાવ્યા. બરાબર. અમારા ગામમાં ખેડૂતોના વિડીયો આવે એટલે આપણને આઈડિયા આવે કે પીવાનું પાણી ઘરેથી લઈને જવું પડતું. એ વિડીયોમાં એમની પાછળ બાજુમાં જ કૂવો હોય, આમ વાંકા વળીને પાણી લઈને કે જો અમે બસ આજે એટલો ફાયદો થયો. એટલે હું એવું કહી શકું કે અજયભાઈ અને એમના એના ગામના યુવાનો, અને આ સૌથી મોટી સિદ્ધિ કહેવાય. ચેલેન્જ તો ઘણા બધા આવ્યા, કેમ કે કોઈ બી કામ શરૂઆત કરો તો સીધી સફળતા નથી મળતી. પ્રયત્ન બધાએ કરવાનો, પરિણામ કોઈ એકને મળશે. એમ કે આપણે મંદિરમાં જઈએ, ભગવાનને પૂજા અર્ચના કરવા માટે જઈએ, તો શ્રીફળ જ્યારે આપણે ભગવાનને વધેરતા હોઈએ ત્યારે પહેલાં ગાય શ્રીફળ નથી તૂટતું. હા, પ્રયત્ન બધાએ કરવાનો છે, સફળતા કોઈને એકને મળે છે. અને સરસ મજાની આ ચેલેન્જ તો આવી, પણ ચેલેન્જથી નાસીપાસ ન થયા અને એમથી લડ્યા, અને અત્યારે ગામના લોકોને આ સરસ મજાનું પાણી મળી રહે છે. ચિત્તલ ગામ છે, એમાં મેં લગભગ 1 કે 2 વાર મારે પણ આવવાનું થયું, પણ નદી તો મેં જોઈ, પણ મને નથી ખબર કે આપના માધ્યમથી ને આપના યુવાનોના ટીમના માધ્યમથી આ મળી. મારા જે ફઈ છે એ શીતલ ગામના છે, અને 1 કે 2 વાર મારે ત્યાં મુલાકાત થઈ છે, એટલે મને ખ્યાલ છે. મારે વાત બીજું છે ને ચિરાગભાઈ, હાજરનીમાં આ તમારા માધ્યમથી અમારા ગામના દાતાશ્રીઓ અને
ધોળકિયા ફાઉન્ડેશનનો ખૂબ આભારી છીએ અમે, બરાબર. કારણ કે એમનો પણ ઘણો સપોર્ટ મળ્યો છે. અને ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી જે કોઈ વ્યક્તિ આ કાર્યમાં મદદ કરી છે, આજે હું આપના માધ્યમથી એ બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું કે અમે કુદરતને કંઈક આપણે પાછું આપી શકીએ. એમાં એ લોકોના સપોર્ટથી અમે નિમિત્ત બન્યા છીએ. અમે કાંઈ જ કર્યું નથી, બસ લોકોનો પ્રેમ, સાથ, સહકાર મળ્યો એટલે એવું થયું કે આપણે કંઈક કરતા રહીએ. સો મસ્ટ ગો ઓન. એટલે તમે જે અજયભાઈ જે કામ કર્યું ને અત્યારે એ પછી ગોવિંદ કાકા, સૌજી કાકા જે અત્યારે કામ કરે છે, તો મારે બધાને તમારા માધ્યમથી મારે એ જ કહેવું છે કે તમે જે અત્યારે ડૉક્ટર સાહેબ તમે જે કામ કરી રહ્યા છો, તો હું એ જ કહું કે શરીરને બગાડો નહીં ને તો ચાલશે, જેવું છે ને એવું રહેવા દો. આ પૃથ્વીને બગાડો નહીં ને તો ચાલશે, મૂળમાં સુધારો નહીં તો તમે ચાલશે, પણ તમે બગાડો નહીં યાર. અને એવી જ રીતે અત્યારે ગામ જે છે, ગામમાં તમે ભલે ગામ સુધારો કરવાનો પ્રયત્ન ન કરો, પણ ગામને તમે બગાડો નહીં. અહીંયા અજયભાઈ દ્વારા એવું થયું છે કે ગામમાં જે જગ્યાએ તકલીફ હતી, જે સમસ્યા હતી, એ સમસ્યાને સુધારવાનો પ્રયત્ન કર્યો હતો અને એ પ્રયત્ન અત્યારે ખૂબ સરળ રહ્યો છે. આપણા ગામમાં પણ નાની મોટી સમસ્યાઓ હોય, જેમ કે પાણીની સમસ્યા હોય, ગટર લાઇનની સમસ્યા હોય, કે ગામમાં કોઈ મંદિર બનાવવાનું ભગીરથ કાર્ય થતું હોય, તો બધા ગામના યુવાનો સ્નેહ મિલનના માધ્યમથી ભેગા થઈએ અને મેં તમને કીધું એમ પ્રમાણમાં કે આપણાથી કોઈ કામ સુધરે એમ ન હોય તો બગાડવાનો પ્રયત્ન ન કરીએ. શ્રેષ્ઠ જેવું છે એવું વ્યવસ્થામાં રહીએ અથવા વધુ સારું થાય એવા પ્રયત્ન આપણે કરીએ. મારે અજયભાઈ એ પૂછવું છે એક કે ચિરાગભાઈ, હા, આપણને એવું થાય આપણે ઘણું કરીએ છીએ, પણ મને ઇન્સ્પિરેશન અગેન છે ને આપણા પૂર્વજો છે. મારા જ ગામમાં અમે 1 મહિના પહેલા એક મીટિંગ માટે ગયા હતા, એ 5 યુવાનો. વિષય એવો હતો કે શ્રી લેવા પટેલ સમાજ, હું તમને આમ પ્રાઉડલી કહી શકું કે આખા ભારતમાં સૌથી પહેલી મીટિંગ અને સૌથી પહેલી વાડી જે પટેલવાડી કહેવાય એ ચિત્તલમાં છે. બરાબર. સમાજનું બંધારણ મારા ગામમાં લખાયું છે. 300 ગામના આગેવાનો અને વડીલો એ બંધારણ લખ્યું છે. ક્યારે? વૈશાખ મહિનાને સંવંત 1978 ને 1922ની સાલમાં. એટલે એ વાડીને આજે 104મું વર્ષ રનિંગ છે. એ વારસો જ્યારે જોઈએ ને ત્યારે એમ થાય કે આપણે તો કંઈ જ કર્યું નથી. આ વડીલોને કેટલું વિઝન હશે કે સમાજને આ જરૂર પડવાની છે, સમાજને બંધારણ જોશે. તો યુવાનોને એ જ કહું, અમે જ્યારે અહીંયા સુરત મિટિંગ કરતા હતા ને તો અમારા એજન્ડા ફિક્સ હોય. મિટિંગનો ટાઈમ 9 વાગે લખ્યો હોય તો 9 ને 10 શરૂ થાય. પેલા 3-4 પોઈન્ટ અમારા કોમન હોય. હું એમને એવું જ કહેતો કે તમારા બિઝનેસમાંથી તમે ફ્રી થાઓ ત્યારે જ તમે સેવા કરવા આવો. તમારી પાસે 2 પૈસા બચતા હોય તો જ તમે સેવા કરવા આવો. ક્યારેય બિઝનેસ છોડીને, ધંધો છોડીને સેવા કરવા નહીં આવવાનું. કારણ કે આપણી ઘરે કોઈ અનાજનું કટુ કે તેલનો ડબ્બો નહીં મૂકી જાય. ના, બરાબર. આપણી પહેલી જવાબદારી આપણું ઘર છે, આપણો પરિવાર છે. ત્રીજું, એમને એવું કીધું છે કે ગામ કે સમાજ હિતનું કાર્ય આપણે સારા ભાવથી કરીએ છીએ, થાય તો વેલ એન્ડ ગુડ, પણ આપણા પપ્પાના નામ આગળ કાળું ડોટ નહીં લાગવું જોઈએ. આપણી નૈતિક જવાબદારી છે. એટલે અગેન આ તમારા વાણી, વર્તન અને સંસ્કારમાં આવી જાય કે એકવાર તમને સફળતા મળે ને તો લોકો જનરલી ખુશ થાય, આનંદિત થઈ જાય, સેલિબ્રેશન કરે. પણ મારી ટીમ કે મારા મિત્રોને મારો નેચર ખ્યાલ છે કે ક્યારે પણ કોઈ કાર્ય ધારી સફળતા મળે ને હું એટલો જ છે ને અંદરથી શાંત થતો જાઉં કે જવાબદારી વધી ગઈ છે, ડગલે ને પગલે વધારે ધ્યાન રાખવું પડશે. કારણ કે શબ્દોની કિંમત છે ને ખૂબ હોય છે. એક શબ્દ તમને ઇન્સ્પિરેશન આપે અને એક શબ્દ તમને ડિટેચ કરી દે. ડિટેચ કરે. મોટા મોટા કલાકાર ને બધા લોકો આપણે જોતા હોઈએ છીએ કે ભાઈ ખૂબ સફળ છે પોતાના જીવનમાં, પણ કોઈ વાર સ્ટેજ ઉપર કે ડાયરામાં કે કોઈ પણ જગ્યાએ બોલવામાં ભૂલ થઈ જાય તો બોલવાનો તો એક જ વિડીયો હોય, પણ માફીના પછી અલગ અલગ પ્રકારના 10 વિડીયો આવે છે. એટલે કેમ બોલવું અને કેવી રીતે બોલવું આ પણ ખાસ ભાગ જે છે એ મહત્વ ધરાવતો હોય છે. અજયભાઈ, ખૂબ સરસ મજાની વાત ચાલી રહી છે. મારે એ પૂછવું છે કે હું જ્યારે ભણાવતો હોય ને અજયભાઈ, ત્યારે મારા પપ્પાએ મને એવું કહેતા તું આખી જિંદગી ભણાવ્યા જ કરીશ, એક જ સ્કૂલમાં રહીશ, તારું નોલેજ ખાલી એક જ સ્કૂલ પૂરતું સીમિત રહેશે. ત્યારે મને મારી પાસે જવાબ નહોતો કે હું શું કહું એમ. પણ અત્યારે જ્યારે સમગ્ર ગુજરાતમાં સેમિનાર કરીએ છીએ ને તો પપ્પા પ્રાઉડ ફીલ કરે છે મૂળમાં
તો મારે એ જાણવું છે કે આપના વિઝન મિશન શું છે 5-10 વર્ષના, કે લાઈફનો છેલ્લો ગોલ એમ મૂળમાં કયા હશે, જરાક જણાવો ને. અગેન, જો પરિવાર માટે બિઝનેસ એક્સપો કરીએ છીએ, બિઝનેસ મીટિંગ કરી, આજે લોકોને ચિરકભાઈ એવું છે કે મની ઇઝ એવરીથિંગ. બરાબર. હું એવું માનું છું જરૂરી છે, પણ ઇટ્સ નોટ એવરીથિંગ. તમારા પરિવારમાં જે સ્ત્રી છે એ તમારા ઘરનું છે ને હૃદય છે. તમે જો લોકો બીમારી કેટલી હદે વધી ગઈ છે. તમે કોમન વસ્તુ લેડીઝમાં સાંભળી હશે, તકલીફ બહુ બધી શરીરમાં છે, પણ રિપોર્ટમાં કાંઈ નથી આવતું. ના, બરાબર છે. સાંભળ્યું છે? સાંભળ્યું છે. કારણ કે અહીંયા બીમારી જ ઓછી છે, ઇમોશનલ ડિસ્ટર્બન્સ વધારે થયું છે. તો ક્યાંક એવું મને ફીલ થયું, હું ને મારા વાઈફ ઘણીવાર આ સમાજના પ્રશ્નોમાં સમાધાનમાં કોઈ પારિવારિક તકલીફ હોય એમાં અમને બોલાવતા હોય, અમે બંને સાથે હોઈએ. એટલે ક્યાંક એ મને એવું કહે કે તમે એક એક ઘર સુધી આપણે ક્યાં સુધી પહોંચ્યો. આ તો બહુ બધી લોકોને તકલીફ છે. એટલે અમે હર વર્ષે જેમ આપણે બિઝનેસનો ગોલ લઈએ ને, એમ અમે પણ ગોલ લેતા હોઈએ છીએ. હવે થોડીક પરિવારને સમાજની થોડીક વિચાર શક્તિ ભગવાને આપી છે. તો ગયા દિવાળીએ મેં અને મારી વાઈફે એવો ગોલ લીધો કે આ 2025ની દિવાળી પૂરી થાય એ પહેલાં આપણે 50 ફેમિલીમાં હેપીનેસ કેમ વધે ને એ ગોલ લઈએ આપણે. બહુ સરસ વાત કહેવાય, બહુ સરસ ખુશ વાત. તો છીએ, પણ વોટ નેક્સ્ટ? હજી એનાથી હેપી કેમ થઈએ? હજી આપણે જીવનમાં સમજણ કેમ વધે? હજી જે સંબંધો છે હજી વધુ ગાઢ અને પ્રેમળ કેમ બને? તો એને અનુલક્ષીને અમે વુમન્સ ક્લબ શરૂ કરી છે, દેસાઈ વુમન્સ ક્લબ. બરાબર. જ્યાં માત્ર ને માત્ર મારા વાઈફ અને એમની ટીમ લીડ કરે છે, અને એમની જ વાતો, એમના જ મોઢે, કોઈ લેક્ચર પ્રવચન નહીં. એમના જીવનમાં જે પારિવારિક પ્રશ્નો આવે છે એનું એક લાઇનમાં સોલ્યુશન. ખાલી એક શોર્ટ એક્ઝામ્પલ આપું. પહેલી મિટિંગમાં અમારી વુમન્સ ક્લબની લીડિંગ ટીમે એવો એક ટેગ આપ્યું કે તમારો રિએક્શન ટાઈમ 30 સેકન્ડથી ઓછો રાખો. નાની વસ્તુ જ છે. અત્યારે તકલીફ શું થાય છે? કારણ કે આપણો રિએક્શન ટાઈમ ફાસ્ટ થઈ ગયો છે. ના, બરાબર. તમે મને બોલો પૂરું થાય ને પહેલાં હું અહીંયાથી સીધું તમને ફાયર કરું છું. ઈંટનો જવાબ સીધો પથ્થરથી. તો આનાથી પ્રશ્નો વધે કે ઘટે? વધે. તો એક અમારા, હું નામ તો નહીં આપી શકું, એક અમારા પરિવારની સ્ત્રી, અમારા ભાભી, એમણે આવતા મહિને એમનું ફીડબેક આપ્યું કે હું અને મારા હસબન્ડ અમે દરરોજ અમારે લગભગ ઈ કે 30 થી 32 વાર ઝઘડા થાય, કારણ કે એ બિઝનેસ સાથે કરે છે. બરાબર. અને કે એવા ઝઘડા થાય ને એમ થાય કે આને બોલાવવા જ નથી, કે ભાઈને એમ થાય કે આને બોલાવી જ નથી. તમે એવું શીખવાડ્યું જે લેડીઝ ટીમે કે તમારું રિએક્શન ટાઈમ 30 સેકન્ડ કરતાં ઓછો રાખો. એટલે અમારા ઝઘડા આખા મહિનામાં ખાલી 3 વાર જ થયા છે. હા, બરાબર છે. એટલે એટલે સમાજને આની જરૂર છે. એટલે મૂળમાં અજયભાઈ ને એમના ધર્મપત્ની એવું કહેવા માંગે છે કે જ્યારે પણ પતિ પત્ની વચ્ચે જો ઘર સંસાર હોય ને વાસણ તો ખખડતા જ હોય, એ અવાજ તો આવવાનો જ હોય, પણ એ અવાજ બહાર સુધી ન જાય ને, ઘરમાં ને ઘરમાં શાંત થાય અને એનું સોલ્યુશન આવે. કેમ કે ઝઘડાઓ અમુક સમય કેવું થાય કે એટલા હદ સુધી વધી જતા હોય છે કે એની અસર છેલ્લે એવું જ આવે છે, છેલ્લે છૂટાછેડા સુધી વાત આવી જાય. અને હું વાત તો એ બી કહેવા માંગુ છું, અજયભાઈના માધ્યમથી જ કહું છું કે જ્યારે પતિ પત્ની એટલે કે મા બાપ વચ્ચે ઝઘડા થાય ને, ત્યારે એની ચોક્કસથી અસર બાળકો ઉપર પડતી હોય છે. અજયભાઈ, વાતમાંથી વાત છે તો હું આરે કનેક્ટ કરું. 2 દેશ વચ્ચે બાંધવાનું થાય એટલે ત્રીજા દેશને ચોક્કસથી પ્રોબ્લેમ થાય છે. એવી જ રીતે મમ્મી પપ્પા વચ્ચે બાંધવાનું થાય તો બાળકો ઉપર એમની ખરાબ અસર પડતી હોય છે. તો ચોક્કસથી હેપી કપલ છે અજયભાઈ ને એમના ધર્મપત્ની. અને એમના ધર્મપત્નીની તમને વાત કરું ને, હરેક પત્ની પોતાના પતિને છે ને નોકર બનાવે. તો નોકર બનાવે એટલે પોતે શું બનાવે વિચારો, નોકરાણી. તો હરેક પત્ની એવું નક્કી કરી લે ને કે મારા પતિદેવ, મારા પરમેશ્વર એ રાજા બનવા જોઈએ, તો પોતે રાણી બનીને વ્યવસ્થિત જીવી શકે. તો એ જ રાજા સાથે વાત થઈ રહી છે. અને હું તો એવું જ કહું છું કે સમગ્ર સ્ત્રી સમાજ જેટલા મને સાંભળી રહ્યા છે પોડકાસ્ટના માધ્યમથી, એ આજથી દ્રઢ સંકલ્પ લઈ લ્યો કે મારે એમના બાળકોના પિતાને મૂળમાં કે તમારા હસબન્ડને કે મારા રાજા બનાવવા છે, તો તમે રાણી બનીને ચોક્કસથી તમે જીવી શકશો. અને અજયભાઈને એનો ધર્મપત્નીની જેમ સુખી સુખી તમે રહી શકશો અને સરસ મજાનો સંસાર ચલાવી શકશો. અજયભાઈ, મારે વાત એ કરવી છે કે આ પોડકાસ્ટ યુવાનો પણ સાંભળી રહ્યા છે, તો આ તબક્કે તમારા જીવનનો જે સંઘર્ષ છે, તમે જે
આમ કહેવાય કે સંઘર્ષથી સફળતા સુધી અત્યારે તમે અહીંયા પહોંચ્યા છો. ખૂબ સરસ મજાનું. એક તો તમે તમારો બિઝનેસ ચલાવી રહ્યા છો, સોશિયલ લાઈફ, પ્રોફેશનલ લાઈફ પણ તમે મેનેજ કરી રહ્યા છો, અને અર્નિંગની વાત કરું તો એ પણ તમે સારા લેવલ ઉપર તમે કરો છો. યુવાનો જે છે અત્યારે, એમના માટે તમે તમારા જીવનમાંથી શું સંદેશ આપવા માંગો છો? સંઘર્ષ તો ચિરાગભાઈ, જીવનનું નામ જ સંઘર્ષ છે. બરાબર. મને યાદ છે, હું નાનો હતો ને, મારા ફાધરને ડાઇનિંગ હોલ, અમારે હોટલ હતી ભગુનગર સોસાયટી માતાવાડી પાસે. માતાવાડી. પણ ઘરેથી મતલબ સ્કૂલેથી આવીને ત્યારે ટ્યુશન તો હતું નહીં, આપણે ફ્રી થઈને શું કરીએ? આપણે પહેલાં આવીને હોમવર્ક કરવાનું, ડાયરેક્ટ પહોંચી જવાનું હોટલ ઉપર. 10 રૂપિયા કેમ આવે ને એ નાનપણથી ખબર છે. એ જ વસ્તુ સિમિલર તમે તમારા બાળકોને તમે મોબાઈલ આપી દો છો, ગેજેટ્સ આપો છો. લગભગ મારા પેશન્ટ છે ને એમને તો હું કહું, તમે જે બિઝનેસ કરો છો ને, સેટરડે ઇવનિંગ અને સન્ડે તમારા બાળકને લઈ જાઓ ત્યાં, એની પાસે હાર્ડ વર્ક કરાવો. મારા કુટુંબ, મારા પરિવારમાં મેં છેલ્લા 15 વર્ષથી એપ્લાય કર્યું છે કે દીકરો હોય કે દીકરી, 10માનું વેકેશન પડે ને એટલે ઘરે નહીં રહેવા. એક્ઝામ પૂરી થઈ, સેમ ડે અડધો દિવસ રેસ્ટ કરો. એ પહેલાં એ લોકો એમની જોબ શોધી લીધી હોય. જોબ પણ એવી જગ્યાએ શોધો કે સતત ઊભું રહેવાનું હોય. બાથરૂમ જવું હોય તો 1 કલાક વિચાર કરવો પડે હું ક્યારે જાઉં. શું કામે? આ સંઘર્ષ શીખો, દુનિયા તો જ તમને એક્સેપ્ટ કરશે. અગેન મારે યુવાનો માટે એક મેસેજ છે કે આપણે આજે મોટિવેશનલ સ્પીચ બહુ બધી સાંભળીએ છીએ. ચિરાગભાઈ વાત કરતા હોય તો આપણને એમ થાય આપણે તો ઓહો હજી તો ખૂબ બધું કરી શકીએ એમ છીએ. પણ તમે અંદરથી સેલ્ફ મોટિવેટેડ રહો. સેવા કરવા માટે તમારે મિલિયોનેર બનવાની જરૂર નથી. તમારા હૃદયનો ભાવ સારો હોય, તમારી લાગણી સારી હોય, તમારી પાસે સારા સંસ્કાર છે, તો તમે સમાજને ખૂબ બધું આપી શકો છો. તમારી સારી સ્માઇલ છે. ઘણી વાર ચિરાગભાઈને મળીએ, સ્માઇલ જ એટલી સરસ હોય તો આમાં આપણને 2 ઘડી આ ક્ષણ તો આપણને આપણા પ્રશ્નો ભૂલાઈ જાય. બરાબર. તો દુનિયાને ઘણી બધી રીતે તમે આપી શકો એમ છો, તન, મન અને ધનથી. મને એક સમયે ચિરાગભાઈ થોડા મતલબ 4-5 મહિના પહેલાં જ એક અંદરથી થોડો એવો ભાવ આવ્યો. 2 દિવસથી એ વિચાર આવે ફ્રી થાવ ને કે બસ હવે ઘણું બધું થઈ ગયું, હવે થોડીક બ્રેક લઈએ. અને મને એકચ્યુઅલી વાંચનની ખૂબ હેબિટ છે. મારી ઘરે અંદાજે 900થી વધારે પુસ્તકો છે, તો મારે થોડોક સમય વધારે ફાળવવો હતો. બસ મનમાં વિચાર આવતો હતો, અને હું જનરલી ફ્રી હોઉં એટલે હું આઈધર મેડિટેશન મ્યુઝિક સાંભળું. એટલે મેં યુટ્યુબ ઓપન કર્યું તો મથુરાવાળા પ્રેમાનંદ સ્વામીનો વિડીયો એક આવ્યો. હા, અત્યારે બહુ સરસ મજાનું પોતે એમના વાત અને વિચારો હોય છે. હવે તમે વિચારો યુનિવર્સ કઈ રીતે કામ કરતું હોય છે. શું શું વિચાર હતો? એકદમ થોડું હાઈપર થઈને બોલે સ્વામીજી, संतोष क्यों मानते हो? भगवान ने अगर आपको कुछ दिया है तो दुनिया में 21 करोड़ लोग रोज रात को भूखे सोते हैं. એમની જે 59 સેકન્ડની ક્લિપ આવી મેં સાંભળી ને, જો અત્યારે પણ મને ઘૂસ બંબાવે છે, યાદ કરું છું ને તો ફરીથી આમ રિચાર્જ થઈ ગયા. બસ હજી જરૂરિયાતમંદ લોકો છે ને, એવું માનું છું કે તમારે જો કોઈને હેલ્પ જ કરવી છે ને, તો તમે લોકોને એજ્યુકેશન આપો. તમે શરૂઆત તમારા ઘરથી કરો, તમારા પરિવાર 7 પેઢીથી કરો. હું જ્યારે મેં શરૂઆત સમાજ સેવાની કરીને મેં ત્યારે આવી રીતે કર્યું હતું. આપણું ઘર, આપણા દાદાનો પરિવાર, આપણો 7 પેઢીનો પરિવાર, આપણા ગામનો પરિવાર. હજી એમ છે તમને કંઈક ભગવાને શક્તિ આપી છે, સ્કિલ આપી છે, આવડત છે, કંઈક કરવું છે કે અમે અમારા શ્રી સૌરાષ્ટ્ર પટેલ દેસાઈ પરિવાર સુરતમાં આવ્યા, પછી એમ થયું હજી કંઈક કરવું છે તો સમાજ સાથે જોડાણા, શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ. હું એવું માનું ચિરાગભાઈ, આપણે આટલું જ કરીએ ને તો સારા સમાજનું નિર્માણ થશે, અને સારા સમાજથી જ સારા રાષ્ટ્રનું નિર્માણ થશે. માત્ર વાતો કરવાથી વિકસિત ભારત નહીં બને. મેક ઇન ભારત બનવું હશે તો હરેક વ્યક્તિને પોતાનું યોગદાન આપવું પડશે, હરેક વ્યક્તિએ મહેનત કરવી પડશે, ભલે પછી તનથી હોય, મનથી હોય, ધનથી હોય. તમે આર્થિક સક્ષમ થાવ એના માટે પહેલાં તમારા પારિવારિક મૂલ્યો તમે છે ને વધારો. તમારી ફેમિલી હેપી હોવી જોઈએ. તમને સ્ટેજ ઉપર એવોર્ડ મળે કે નહીં મળે,
અમે એટલું બધું કામ ચિત્તલમાં કર્યું છે. અમે ક્યારેય સ્ટેજ કાર્યક્રમ થયો છે ને, હું કે મારી ટીમ, અમે ક્યારે સ્ટેજ ઉપર નથી બેઠા. શું કામ? એની જરૂર જ નથી. આપણો ભાવ શું છે કે કુદરત માટે કંઈક કરવું છે, પ્રકૃતિને આપવું છે. તો એમાં કોઈ સન્માનની મારા હિસાબે જરૂર નથી રહેતી, કારણ કે સન્માનથી અભિમાન આવશે. તો જે કરવું છે ને એ ગતિ થોડી કંઈક બ્રેક લાગશે. અને આજે લોકોને શું રિવર્સ છે કે હું હા. કરું તો મને કોઈ વખાણ કરે. જરૂર જ નથી. અને જો સન્માન ન કર્યું હોય તો પાછું એમને માઠું લાગી જાય, ખોટું લાગી જાય કે મારું સન્માન કેમ ન કર્યું. આવું મારા પપ્પાથી અગેનું શીખો છું. એવું કહેતા કે કદાચ કોઈ તું સારું કામ કરવા નીકળીશ ને, અપેક્ષા રાખીશ કે ભાઈ કોઈ યાદ કરે, તો દુઃખી થઈશ. એ તો પપ્પા એવું કેમ? કારણ કે સારું કાર્ય કરીએ એટલે આપણે હિતે જ છો તો બહુ હોય. કારણ કે સારું કરતા હોય, અલગ કરતા હોય, હા, બધા તો એમને કરતા ન જ ગમે. તો એ તમારી 10 જગ્યાએ નેગેટિવ વાત કરશે. એની જગ્યાએ તમે સારું કાર્ય કરો અને ત્યાંથી નીકળી જાઓ. ઉપરવાળો જોવે છે ને, કારણ કે એનું સોફ્ટવેર છે ને ખૂબ અપડેટ છે. આપણે 5Gમાં છીએ, એ 50Gમાં છે. હા, બરાબર. મારે અજયભાઈ એ જ વાત કરવી છે, તમારી વાત સાથે હું કનેક્ટ કરું. અત્યારે છે ને મેં એવું જોયું છે કે લોકોને ભગવાન પુષ્કળ મહેનત કરે છે એટલે ભગવાન પુષ્કળ આપે, તિજોરી ભરી દે છે. પણ લોકો હવે એવી તરફ વળ્યા છે કે ભાઈ મારે દાન કરવું છે તો માનો કે હું મંદિરમાં 5 લાખ રૂપિયાનું દાન કરું, 50 લાખનું દાન કરું, ત્યાં મારી તકતી લાગશે. એ તકતી ક્યાં સુધી? માનો કે 1 પેઢી કે 2 પેઢી સુધી, બરાબર, એ પૂરું થઈ ગયું. પણ તમે કોઈ વ્યક્તિને ભલે ફાઇનાન્શિયલી મદદ ન કરો, પણ તમે એવું નક્કી કરો ને કે ભાઈ તારી બેટા ભણાવવાની જવાબદારી બધી હું લઈ લઉં છું. મંદિરમાં દાન તમે કરોડો ને અબજો રૂપિયાનું કરો છો, ભગવાનને કંઈ જરૂર જ નથી. અને ભગવાનના ઓલરેડી હવે અત્યારના એક સર્વે પ્રમાણે આટલા મંદિર ઇનફ છે. હવે નવા મંદિર ન બને ને તો ચાલે એમ છે, પણ મંદિરની દાન દેવાની જગ્યાએ તમારા કુટુંબમાં, પરિવારમાં, સમાજમાં કોઈની હોસ્પિટલ છે, કોઈને કોઈ પારિવારિક કોઈ પ્રસંગ છે એમાં પૈસાની જરૂર છે, કોઈ બાળક શિક્ષણથી વંચિત રહી જાય છે. આપણે એવું ખાસ જોયું છે કે ભાઈ 10 ભણ્યા, 12 ભણ્યા, પછી કે આગળ ન ભણી શક્યા, ફાઇનાન્શિયલ કન્ડિશન નહોતી. હવે એક જ પેઢી, એક જ મોટા બાપુજી હોય, માનો કે તો 3 દીકરા હોય, દાદાના 3 દીકરા છે, એમાંથી એક ભાઈ પાસે પુષ્કળ પૈસો હોય, 2 પાસે નથી, તો 2ના દીકરા ન ભણી શકે. આમના પાસે બધી સુવિધા હોય, આ વ્યક્તિ પાછા સમાજમાં મોભી પણ થઈને ફરતા હોય, સ્ટેજ ઉપર આમને એવોર્ડ પણ વળતા હોય, મોટી મોટી વાતો પણ કરતા હોય કે શિક્ષણમાં આમ કરવું જોઈએ, સમાજમાં આમ કરવું જોઈએ. એટલે ભાઈ તમારા 2 ભાઈના ઘરે ભણવામાં એટલી બધી તકલીફ છે, એમના ઘરે પ્રસંગ આવે છે, એમના ઘરે ફાઇનાન્શિયલ કન્ડિશન બહુ વીક છે, તો તમે મંદિરની જગ્યાએ તમે અહીંયા દાન કરશો ને તો સમાજ ઓટોમેટિક ઉપર આવી જશે. સૌથી પહેલા ઘરનું જ ધ્યાન રખાય. ઘરનું જ ધ્યાન રખાય. આપણું ઘર એટલે આપણા દાદાનો પરિવાર, હા, આપણા 7 દાદાનો. પેઢીનો પરિવાર. કારણ કે હું એવું માનું, ચિરાગભાઈ, તમે કોઈ પણ જગ્યાએ બહાર ગયા, એક્ઝામ્પલ બીજી સિટીમાં, બીજા સ્ટેટમાં કે અનનોન વ્યક્તિ તમને મળ્યા, તો સૌથી પહેલા તમને નામ પૂછશે. પછી એક્ઝામ્પલ આપણે પટેલ સમાજથી છીએ, તો તમે કીધું ચિરાગ પટેલ, તો તમને પૂછશે કે તમારી સરનેમ કઈ? ઓળખાણ તો પરિવારથી જ છે. પરિવારથી જ છે. અને પછી બીજું શું પૂછે? તમારું ગામ કયું? હું ક્યાંક ને ક્યાંક મારા પપ્પાની ગેરહાજરી થઈ પછી મારા વતન સાથે જોડાણો. કારણ કે ચિરાગભાઈ, મારા ગામમાં મારું ઘર, મારી જમીન, મારું મકાન કાંઈ જ નથી, પણ મારા પપ્પાને વતનની એટલી લાગણી હતી, પ્રેમ હતો ને, હું એમના માટે કરું છું. બરાબર. એટલે હજીભાઈ વાત ઈ કરું છું, અત્યારે તમે જે માટી સાથે પપ્પા જોડાયેલા હતા, તમને પણ લગાવ ન્યા છે. અત્યારે જેમ સોશિયલ મીડિયા એવું ને, એમ નજીકનો માણસ દૂર વયો ગયો અને દૂરનો માણસ જે છે એ નજીક આવી ગયો. તમે કીધું કે બહાર કોઈ પણ જગ્યાએ જાય તો પપ્પાના નામ પર જ ઓળખાય. બરાબર, આપણા જેટલા ડોક્યુમેન્ટ્સ હોય એમાં આપણા પપ્પાના નામ જ છે. ગામડામાં કોઈ પણ જગ્યાએ જાય તો આપણા નામથી આપણને કોઈ નથી ઓળખતા, આપણા પપ્પાના નામથી આપણે ઓળખે છે. મૂળ વાતને હજી જો હું કન્ક્લુઝન તરફ હું લાવું ને, તો જે જગ્યાએ આપણું કુટુંબ, આપણા પરિવાર, આપણા સમાજના લોકો જે લાખો, કરોડો અને અબજો રૂપિયાના દાન મંદિરમાં, સંપ્રદાયમાં, સંસ્થામાં એ બધી જગ્યાએ આપે છે, આ બધું દાન આપી દીધું, ચાલો બધું દાન સમાજના સેવા માટે આપી દીધું. છેલ્લે જ્યારે તમારે દવાખાનું આવશે, જ્યારે તમારો કોઈ પ્રસંગ આવશે, જ્યારે પ્રસંગમાં વાંકા વળીને કોઈ કામ કરવાનું થશે, ત્યારે સમાજના વ્યક્તિ કોને ગોતે? પોતાના પરિવારને જ ગોતે ને. તો ભાઈ ખરેખર એવું જ કરવું જોઈએ ને કે પહેલા પોતાના પરિવાર માટે, પહેલા પોતાના સમાજ માટે, અને હવે પછી જો મારો સમાજ પગભર થઈ ગયો, મારો પરિવાર પગભર થઈ ગયો, તો હું બહાર દાન ધર્મ તો ગમે એટલો પુષ્કળ કરી શકું ને, કોઈ ચિંતા નથી, ભગવાન પણ રાજી થશે.
પણ અહીંયા છે કે મેઇન આ પોડકાસ્ટના માધ્યમથી જ મારે કહેવું છે કે જે લોકો દાનવીર કર્ણ છે, અમને તમારાથી કોઈ પ્રશ્ન નથી, પણ અમે કેવું એ માંગીએ છીએ કે પહેલાં પોતાનું કુટુંબ, પોતાનો પરિવાર સક્ષમ થાય, પછી પોતાનો સમાજ સક્ષમ થાય, અને ત્યારબાદ તમે જો દાન ધર્મ તો તમે કરો તો કોઈ વાંધો નથી, કોઈ ચિંતા નથી. મારા ખુદના પરિવારમાં ચિરાગભાઈ, મારા નજીકના પરિવારમાં 5 સંતો થયા છે. એટલે ધર્મને આધ્યાત્મિક દ્રષ્ટિએ ખૂબ નજીકથી સમજીએ છીએ, ઓળખીએ છીએ. હું એવું માનું છું કે એક સમયે અત્યાર સુધી જે મંદિરો માટે કાર્ય થયું એ પણ જરૂરી છે. આપણી સંસ્કૃતિ, આપણું કલ્ચર એટલે સચવાયું છે. ક્યાંક ને ક્યાંક દેશના વડાપ્રધાનને પણ આ થોડીક માહિતી છે, કારણ કે એમનું જીવન એવું હતું. તો એમણે અત્યારે બધા કોરિડોર ડેવલપ કરે છે, કારણ કે આપણે કાળા માથાના માનવી લાગણીથી જોડાયેલા છીએ. તકલીફ હશે તો આપણે ક્યાં જશું, કારણ કે પરિવારથી તો આપણે દૂર થઈ ગયા છીએ. ના, બરાબર છે. તમે જો બધી જગ્યાએ હાઉસફુલ કેમ થાય છે મંદિરોમાં, કારણ કે લોકોને આસ્થા જોડાયેલી છે. કારણ કે હરેક વ્યક્તિ પ્રેક્ટિકલ નહીં વિચારી શકે કે ભગવાન તો આપણી અંદર જ છે, આત્મા એ જ પરમાત્મા. હું તમને કિસ્સો એક શેર કરું, કદાચ કોરિલેટ થઈ જશે લોકોને, કે કૃષ્ણ ભગવાન બાળ સ્વરૂપ હતા. પેલું માટી એમને ખાધી હતી, ગોઠણીએ બેર ચાલતા હતા, તો યશોદા માતાને શું દેખાયું હતું? આખું બ્રહ્માંડ. આખું બ્રહ્માંડ. 5252 વર્ષ ભાગવત ગીતાને થઈ ગયા. દરેક લોકોએ એ જ વાત કરી કે ભગવાને અદ્ભુત લીલા કરી. પણ હું હંમેશા થોડુંક રિવર્સ વિચારું કે ભગવાને આવો લીલા કેમ કરી હશે? કઈ હશે મેસેજ એમાં આપણા માટે? તો તમે થોડુંક અલગ રીતે વિચારો. તો ધ્યાન કરવાનું, મેડિટેશન કરવાનું, રિલિજિયસ ધાર્મિક પ્રવૃત્તિ આપણને શું કહે છે? કૃષ્ણ ભગવાનના એ લીલાથી એક જ મેસેજ છે કે મેં આખું બ્રહ્માંડ આની અંદર આપ્યું છે, અંદર ઉતરો તો ખરી. આંખ ખોલીને જે દેખાય છે ને એનાથી વધારે આનંદ, એનાથી વધારે અનંત બ્રહ્માંડ તમારી અંદર આપ્યું છે. મેડિટેશન કરો. એટલે જ કદાચ આપણને આપણા ધર્મમાં પૂજા કરવાનું કીધું છે. સવારે વધારે શું કામ કીધું? આપણે યુનિવર્સથી કનેક્ટ થઈ શકીએ. બરાબર. હવે લોકોને, યુવાનોને કેમ નથી આ ખ્યાલ? કારણ કે એ 3 વાગે તો સુવે છે. એકચ્યુઅલી 3:30 તો બ્રહ્મ મુહૂર્ત છે, ઉઠવાનું કીધું છે. તમે બ્રહ્માંડની શક્તિને ફીલ તો કરો એકવાર. 2 દિવસ પછી આઈ થિંક શરદ પૂનમ આવી રહી છે. આપણા ઘણા ખરા નહીં પણ મોટા ભાગના આપણા તહેવારો છે ને એ કુદરતથી કનેક્ટેડ છે, વિજ્ઞાનથી ઉપર છે. શરદ પૂનમમાં દૂધ અને પૌવા શું કામ ખાવાના કીધા છે? મને નથી આઈડિયા. ચંદ્રમાં જે હોય ને, ચંદ્ર એની ફૂલ કળાએ ખીલેલો હોય, એના કિરણોમાં જે તાકાત છે, જે ઈ નક્ષત્ર એવું છે કે મેક્સિમમ એનર્જી તમને મળે. દૂધ પૌવા ટેરેસ ઉપર રાખવાના એટલે જ કીધા છે. એ તમે આરોગો. બીજી વસ્તુ કે જે સાકર હોય એ તમે જે ઘરે આખા વર્ષ દરમિયાન યુઝ થતી હોય એને તમે તમારી ટેરેસ ઉપર થોડુંક નીચે પાથરીને મૂકી દો, આખા વર્ષ દરમિયાન યુઝ કરો. પોઝિટિવ એનર્જી તમને મળશે. હવે યુવાનોને એમ થશે, કારણ કે સાયન્સના સ્ટુડન્ટ આવું થોડી હોય, તો તમને થોડુંક કનેક્ટ કરવું કે આપણે ક્યાંય પણ ટ્રાવેલિંગ કરવાના હોય તો આપણે ઘરેથી દહીં ખવડાવતા. હા. આપણને અમાસમાં અને પૂનમમાં ના પાડતા. તો જો અમાસ અને પૂનમમાં દરિયાની અંદર ભરતી અને ઓટ આવતી હતી, આવે છે, આ સમયગાળામાં તમને કદાચ કંઈક પિક્ચરમાં જોયું હશે કે કંઈક સાંભળ્યું હશે કે જે સાયકિયાટ્રિક પેશન્ટો હોય ને, જેમને ઓલા શોક આપવા પડતા હોય, એક લેવલનું ડિપ્રેશન, એને એક બંધ રૂમમાં રાખે. શું કામે? ચંદ્રમાને ને અમાસને અને આપણા શરીરને શું કનેક્શન? વધુ આપ જ જાણો છો, જણાવો. દરિયામાં જો ભરતી અને ઓટ આવતું હોય તો આપણા શરીરમાં 72% પાણી છે. આપણા શરીરમાં એ કેમિકલ ચેન્જીસ આવે. જેમ ભરતી અને ઓટ દરિયામાં આવે છે તો આપણા મગજમાં એવા ફેરફાર થાય, જે સાયકિયાટ્રિસ્ટ લોકો હોય ને એ લોકોને બંધ રૂમમાં જ રાખવા પડે. આપણા વડીલો એટલે આપણને ટ્રાવેલિંગની ના પાડતા હતા. બરાબર. પૂનમ અને અમાસ હોય ત્યારે ટાળવું. આ બધું કનેક્ટેડ છે. તમે પણ નેચરથી દૂર થઈ ગયા છો.
આપણે એઆઈના યુગમાં આવી ગયા, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. હવે આપણી તમે જનરલી બેઠા હોય, કોઈ સારા ઇન્સિડન્ટ્સ યાદ કરશો, તમને એ જ યાદ આવશે, સારા પ્રસંગો. હા, બરાબર છે. મેં તમને હર્ટ કર્યા છે તો તમને એને લગતા જ એવા લોકોના વિચાર આવશે. તો આ નેચરલ ઇન્ટેલિજન્સ છે. આપણે વેસ્ટર્ન વર્લ્ડને થોડું બ્લેમ કરીએ છીએ. તમે વિચારો, એ લોકોએ આને બિઝનેસમાં કન્વર્ટ કર્યું, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, અલ્ગોરિધમ સેટ કર્યું કે ભાઈ તમે ચિરાગભાઈ કાનાણી એનું મોટિવેશન તમે સાંભળો તો મોટિવેશનને લગતા જ મેં આવશે વિડીયો. તમે કોઈ મ્યુઝિક સાંભળવું છે બોલિવૂડ, તો એને લગતા જ આવશે. તો આપણે એને ફોલો કરીએ છીએ, પણ એ લોકો તો ઓલરેડી એને કન્વર્ટ કરીને બિઝનેસ કરે છે. તો આપણે આપણું કલ્ચર ભૂલી ગયા છીએ. આપણે ગૂગલમાં સર્ચ કરીએ કે ભાઈ કોફી પીવાના ફાયદા, તો 10 કોફી પીવાના ફાયદા આવે. અને ગૂગલમાં સર્ચ કરીએ કે કોફી પીવાની 10 આડઅસરો, તો 10 આડઅસરો આવે મૂળમાં. એટલે જે તમે શું સર્ચ કરો છો ને એના ઉપરનું પરિણામ રહેશે. સિમિલર આપણા વિચારો પણ એમ જ આવશે, શું સર્ચ કરીએ છીએ. પ્લસ એક આમાં એડ કરી દઉં કે મારા વિઝનમાં હું હ્યુમન રાઇટ્સમાં એક્ટિવ છું, અને સદનસીબે ગયા વર્ષે યુનાઇટેડ નેશન્સ એટલે કે સંયુક્ત રાષ્ટ્ર, હું મારી જાતને ખૂબ લકી માનું છું કે હું ભારત તરફથી સિલેક્ટ થયેલો, અને હું યુએનની જે દુબઈમાં મીટ હતી એમાં મેં ભારતને રિપ્રેઝેન્ટ કર્યું. અને મેં મારા નેક્સ્ટ 5-10 વર્ષના વિઝનમાં એવું લીધું છે કે હું બાળકોના એજ્યુકેશન વિશે કામ કરીશ. બહુ સરસ વાત છે. શું કામ? કારણ કે એમને માનસિક રીતે મજબૂત બનાવવા છે. આજે એવા નાના નાના પ્રસંગોથી લોકો ડિસ્ટર્બ થઈ જાય છે, એ ચિંતાનો વિષય છે. વુમન્સ એમ્પાવરમેન્ટ, મહિલા સશક્તિકરણ બહુ મોટો શબ્દ લાગે, એના માટે રિયલમાં કંઈક કામ કરવું છે. મારે મેનાપોઝ સોસાયટી બનાવી છે કે મહિલાઓને જે 2 થી 5 વર્ષમાં જે શારીરિક તકલીફ થાય છે, જે કોઈ રિપોર્ટમાં નથી આવતી, પણ એમની આખી તાસીર બદલે છે, કોઈ એમની સામે નજર જ નથી કરતું. તમે મોટા ભાગના વડીલો લેડીઝ જોજો, ચીડચીડા હશે, એટલે પોઝિટિવ હશે, પણ આમ ઇન્સ્ટન્ટ છે ને રિએક્શન આવતું હોય છે. હા, બરાબર. કારણ કે મેનાપોઝમાં એની તાસીર બદલી ગઈ છે. મારા પેશન્ટોના માધ્યમથી હું એમને અવેરનેસ તો આપતો જ હોય કે 30, 38, 40 વર્ષ પછી થોડુંક તમે પોતાનું ધ્યાન રાખો. વતનનું જતન માટે હજી ઘણું બધું કામ કરવું છે. અને સરસ મજાની એક લાઇબ્રેરી બનાવી છે અમારા ગામમાં, એક સરસ મજાની હોસ્પિટલ બનાવી છે જરૂરિયાતમંદ લોકો માટે. અને મારા ગામમાં જે અમારી હાઈસ્કૂલ હતી એ સમયે સ્પોર્ટ્સમાં લીડિંગ હતી. તો આજે મારા ગામમાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ ચિત્તલ છે. ગુરુકુળની ટીમ અને સંતો એટલી મહેનત કરે છે કે આજે અમરેલી જિલ્લામાં સ્પોર્ટ્સ લેવલે એ બાળકો જ હોય છે. કારણ કે ક્યાંક શારીરિક રીતે ફિટ હોઈશું તો જ માનસિક રીતે ફિટનેસ આવશે. આજે આપણે તમે ચારે બાજુ આપણી સિટીની જ વાત કરીએ, લોકો ફિઝિકલ ફિટનેસ માટે ખૂબ કામ કરે છે. મારા માટે મેન્ટલ ફિટનેસ જરૂરી છે. બરાબર. આ સમય અત્યારે એવો છે, તમે 1 સેકન્ડ મોબાઈલ લીધો, તમારી કલાક નીકળી જાય છે. અને આપણે બાળકોને એવું કહીએ છીએ કે બેટા મોબાઈલ નહીં લેતો. તો છે, જેને શરદી થઈ હોય, પપ્પા ઘરે આઈસ્ક્રીમ લઈને આવે અને બાળકને શરદી થઈ હોય, પછી આપણે એમ કહીએ કે બેટા તને આજે શરદી છે, તારે આઈસ્ક્રીમ નથી ખાવાનું, તો બાળક સ્વાભાવિક છે નથી મૂકી શકવાનું. એટલે પહેલા મમ્મી પપ્પા જો અપ્લાય કરે તો બાળકો ઉપર ચોક્કસથી. અને એના માટે ચિરાગભાઈ શરૂઆત આપણાથી જ કરવી પડે. આપણે શરૂઆત બાળકોને કંઈ ચેન્જીસ લાવવો છે તો ચિરાગભાઈ આપણાથી હંમેશા કરવી પડે. તો હું જનરલી મારા ઘરે પહોંચું એટલે હું છે ને મોબાઈલ મૂકી દઉં. બીજો એક નિયમ એવો છે કે મારો મોબાઈલ છે ને મારા બેડરૂમમાં હું જાઉં એટલે હું ટચ જ નહીં કરું. શું કામ? કે બાળકને જે શીખવાડવું છે એ પહેલાં આપણે એને આઈડિયલ બનવું પડે. હા, બરાબર. આપણે બધી મહિલાઓને, સ્ત્રીઓને, બાળકને શિવાજી બનાવવા છે, પણ હું ઘણીવાર મારી સ્પીચમાં કહેતો હોય એના માટે તમારે જીજીભાઈ બનવું પડે. એટલે મૂળમાં તમારા પોઈન્ટ ઉપર તમને વાત કરું કે દીકરા જો તમારે રામ જેવા બનાવો તો પિતાશ્રીએ દશરથ બનવું પડે, નહીતર કામ ન થાય.
એટલે વાત બહુ સરસ મજાની છે અને આ પોડકાસ્ટને આપણે પૂર્ણાવતી તરફ આગળ લઈ જવું છે. ત્યારે અજયભાઈ, હું એ પૂછવા માંગુ છું કે માનો કે સ્કિન છે તો એની ટ્રીટમેન્ટ જે કરાવીએ એ સસ્તી તો નથી હોતી. મેં જોયું છે કે એમાં લાખો રૂપિયાનો ખર્ચો એમાં થાય છે. પણ ઘરગથ્થુ કોઈ એવો જો ઉપચાર તમે આપી દો, એ તમારા ધ્યાનમાં હોય કે ઘરગથ્થુ ઉપચાર આ કરી શકાય અને એને મેન્ટેન આવી રીતે કરી શકાય, તો પણ સમાજના લોકોને ખૂબ ફાયદો થશે, એમના વિશે જણાવો. ખૂબ જ પ્રેક્ટિકલ સવાલ ચિરાગભાઈ આપનો. હું લોકોને એટલું જ કહીશ કે ટ્રીટમેન્ટ લાઈફ ટાઈમ નથી. તમે એને મેન્ટેન કઈ રીતે રાખી શકશો? 3 સ્ટેપ યાદ રાખો. એક, ક્લિન્ઝિંગ. વીકમાં 1 કે 2 વખત તમે ક્લિન્ઝર યુઝ કરો, માઇલ્ડ ક્લિન્ઝર, જેમાં સર્જનરલી આપણે આવતો હોય. તમારી સ્કિનને સુટેબલ પ્રોડક્ટ તમે લઈ શકો. બીજું, તમે એને હાઇડ્રેટ રાખો, કે સ્કિનનું બેરિયર હોય એને મેન્ટેન રાખો, એટલે મોઇશ્ચરાઇઝર લગાવો. ત્રીજું, એને પ્રોટેક્ટ કરો. ઘરેથી બહાર નીકળો એટલે તમે સનસ્ક્રીન યુઝ કરો. બસ આ 3 વસ્તુ તમે કરશો ને, તમારી સ્કિન એઝ ઇટ ઇઝ મેન્ટેન રહેશે. ક્લિન્ઝર, હાઇડ્રેટ અને પ્રોટેક્ટ. બીજું કે તમે ઇનફ પૂરતા પ્રમાણમાં પાણી પીવો. રિકમેન્ડેશન છે 2 થી 3 લીટર, પણ હરેક વ્યક્તિની તાસીર અલગ હોય. સવારે વહેલા ઉઠો એવું નથી કહેતો, પણ તમે જ્યારે ઉઠો છો ત્યારે 5 સૂર્ય નમસ્કાર કરો. બરાબર. સવારનો નાસ્તો ભરપેટ કરો. બપોરે મીડિયમ જમો, સાંજે ઓછું જમો. જનરલી આપણે રિવર્સ થઈ ગયું છે. પ્લસ 24/7 હેપી રહ્યો. દુનિયાને બતાવવા નહીં, અંદરથી ખુશ રહ્યો. કુદરત, નેચર જોડે જોડાયેલા રહ્યો. થોડું મેડિટેશન કરો. તમારી સ્કિન ગ્લો જ કરશે, અને તમારી સ્કિન ગ્લો કરશે એ જ સાચું તમારું સૌંદર્ય છે, બ્યુટી છે. બ્યુટી માત્ર ચહેરાથી નહીં, તમારા સારા વિચારો, તમારા સંસ્કારો, તમારા દયાભાવ અને લાગણી. કારણ કે તો જ આપણો કોન્ફિડન્સ વધશે. કોન્ફિડન્સ સારો હશે તો જીવનમાં જે કંઈ પણ કરશું તેમાં સફળતા મળશે જ. કોન્ફિડન્સ હશે તો ચહેરા ઉપર પણ દેખાશે. 100%. એટલે ઘરગથ્થુ ઉપચારમાં સરસ મજાની વાત કરી. અને છેલ્લું પ્રશ્ન મારે કરવો છે અજયભાઈ. અજયભાઈ, મોટાભાગે કેવું હોય કે સોશિયલ મીડિયામાં આપણે ઇન્સ્ટાગ્રામ કે ફેસબુક યુઝ કરતા હોય કે યુટ્યુબ યુઝ કરતા હોય તો એમાં એવું કહે કે આ પ્રોડક્ટ યુઝ કરો, 10 દિવસ 15 દિવસ કે 1 મહિનામાં તમે હિરોઈન જેવા તમારી ચહેરા ઉપર ગ્લો આવી જશે અને તમારા હેર એટલા બધા વ્યવસ્થિત થઈ જશે. તો શું આવી પ્રોડક્ટો યુઝ કરાય કે પછી ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે? જો યુઝ્યુઅલી ચિરાગભાઈ આજે ઓનલાઈન ઓફલાઈન બધી પ્રોડક્ટ અવેલેબલ છે. તો રાઈટ પ્રોડક્ટ ચોઈસ કઈ રીતે કરવી? તો એક તો તમારી સ્કિન તમે જો ઓઇલી છે, ડ્રાય છે, મિક્સ છે કે સેન્સિટિવ છે. બીજું, તમારા હેર ડ્રાય છે, ફ્રીઝી છે, એમાં ડેન્ડ્રફ છે, એને અનુલક્ષીને વસ્તુ યુઝ કરો. દરેક લોકોની તાસીર અલગ છે. મીન્સ તમે ટ્વિન્સ, જુડવા ભાઈ બહેન કે જુડવા ભાઈ હોય તો પણ બંનેને સેમ પ્રોડક્ટ યુઝ ન થઈ શકે. તો સોશિયલ મીડિયામાં જે તમે ઇમેજીસ જુઓ છો, એકચ્યુઅલી રિયાલિટી નથી હોતી, તે માર્કેટિંગ હોય છે. પ્રેક્ટિકલી જો એ રીતે 10 દિવસમાં સારું થતું હોય તો ડૉક્ટરની જરૂર જ નહીં પડે. હા, બરાબર છે. અને અજયભાઈ, કેવું થાય કે હીરો અને હિરોઈન જે બધે વાતો કરતા હોય, કોઈ ક્રીમ છે કે ભાઈ 20 રૂપિયાનું ક્રીમ છે, ટ્યુબ છે, તમે લગાવી લો એટલે તમારો ગ્લો થઈ જાય. શું ખરેખર આ સેલિબ્રિટી આ 20 રૂપિયાનું કે 50 રૂપિયાનું ક્રીમ યુઝ કરતા હશે? એમની બધી પ્રોડક્ટો તો બધી ફોરેનની હોય ને બધી મોંઘી મોંઘી પ્રોડક્ટ હોય, પણ આપણને કદાચ આ 20-50 રૂપિયાની જે પ્રોડક્ટો છે એમાં લલચાવે છે ને બેનિફિટ મૂળમાં કંપની થતો હોય છે. એની આડઅસર આપણા ચહેરાઓને આપણને જોવા મળે છે. 100%. એટલે અજયભાઈ, ખૂબ સરસ મજાનું પોડકાસ્ટ રહ્યું. અને એક કહેવાય કે સેવાની જે એક મુહૂર્ત છે, વર્ક લાઈફ બેલેન્સ અને સોશિયલ લાઈફને ખૂબ સરસ રીતે મેનેજ કરી રહ્યા છે. એક આદર્શ પુત્ર, એક આદર્શ પિતા અને સાથે સાથે આદર્શ ડૉક્ટર પણ છે અને આદર્શ સમાજ સેવાનું પણ સરસ મજાનું કામ અજયભાઈ દેસાઈ કરી રહ્યા છે. આશા રાખું છું અજયભાઈ, પહેલાં તો આપનો આભાર માની લઉં કે આપે આપનો કિંમતી સમય ફાળવી અહીંયા ઉપસ્થિત રહ્યા, અને આશા રાખું છું આપને આ પોડકાસ્ટ ચોક્કસથી ગમશે. જો તમને આ પોડકાસ્ટ ગમ્યો હોય તો તમારા મિત્ર, તમારા સગા સંબંધી અને પરિવાર સુધી ચોક્કસથી આ શેર કરજો, કેમ કે અજયભાઈ જે છે એ સ્કિન ઉપર વર્ષોથી કામ કરી રહ્યા છે. અને ચોક્કસથી જો તમે પણ આ પોડકાસ્ટ જોશો અને તમારા ઘરે પણ તમે આ વસ્તુ અપ્લાય કરશો, તમને ચોક્કસથી તમારા ચહેરા ઉપર, તમારા બોડી ઉપર તમને અસર દેખાશે. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, વંદે માતરમ, ભારત માતા કી.